નકરા સાડીને ઢગલા થયા છે. 1 2 3 4 અને 5. હે ભગવાન, ક્યાં ગઈ? હમ આવો. ક્યાં ગઈ? અરે પણ કોણ ક્યાં ગઈ? અરે અહીંયા જ આવી હતી. અલી કોણ આવી હતી પણ? ઉંદેડી. ઊંડેડી? એટલે મેં અહીંયા જોઈ હતી એને. હું રસોડામાં કામ કરતી હતી ને તો રસોડામાંથી નીકળી એટલે સાવણે લઈને એની પાછળ હું આવી તો અહીંયા જ ક્યાંક દેખાણી હતી પણ ખબર નહીં ક્યાં વહી ગઈ. મને લાગે છે આ નીચે ઘરી ગયો છે નક્કી. ભાભી હવે તો છે ને હું કંટાળી ગઈ છું આનાથી. આપણે કંઈક તો કરવું પડશે ઉંદેડીનું. જો ને મારી 2 સાડી ફાડી નાખી. હાય હાય, સાડી કતરી નાખી તારી? હો માં, મને તો એમ થાય છે કે આ ધીમે ધીમે છે ને આખું ઘર ખાઈ જશે ઉંદેડી. શું કરવું? ગોતો તો ક્યાં છે? ક્યાંય દેખાતી પણ નથી. હલી પણ એ રે એ છછુંદરી કેવી ભાગતી હશે? જુઓ તમે છે ને તમારો બધો સામાન છે ને પેક કરીને રાખજો, કાંઈ ખુલ્લું ન રાખતા. એ હા, હલી મારી સાડીઓ ના કતરી નાખી હોય, મને તો એ બીક લાગે છે. તારી કેટલી કતરી? મારી 2 અને દેવાંગનો એક શર્ટ, વ્હાઈટ કલરનો એમનો ફેવરેટ શર્ટ હતો, એ શર્ટ પાડી નાખ્યો. હારી હારી સાડી હતી, નવી સાડી હતી. અરે કબાટમાં ઘૂસી ગઈ. વિચાર તો કરો. કાંઈ નહીં તો કબાટમાં કેવી રીતે ગયા છે? હું કેટલું ધ્યાન રાખું છું. એને જગ્યા ક્યાંથી મળી જતી હશે? મને એ નથી સમજ પડતી. બોલ. હારી, મેં તો વિચાર્યું હતું કે એના માટે આપણે પાંજરું લઈ આવીએ. પાંજરું? પણ હવે તો આજકાલના ઉંદેડા છે ને એ પણ બહુ સ્માર્ટ થઈ ગયા છે. સાચી વાત. પકડાતા જ નથી. બહુ થયું હવે. કંટાળી ગઈ છું આનાથી. અરે હેરાન કરી મૂક્યા છે. મારી હાહરીને તો ઘરની બહાર છે ને કાઢવી જ પડશે. હું તો કહું છું કે આને મારી નાખીએ. અરે એને કાઢતા કાઢતા અત્યારે મારો જીવ નીકળી જતે. અરે અચાનક આવી રીતે હોય? આવી જો હવે તો મેં નક્કી જ કરી લીધું છે કે આને તો છે ને મારી ન જ રહીશ. બહુ હેરાન કર્યા છે. લે પીછી લે, માર એને માર. આ પીછીથી હવે આ સાવણી બાવણીથી એને નથી મારવાની. હવે તો છે ને એને પૂરીને મારી નાખવાની છે. મારી નાખું તો કહું છું. આ લઈ લે અને માર એને. જા તું, હું તારી પાછળ જ છું. જા. પણ હું શું કરું? શું કરો છો? હે આમથી આમ ભાગે છે. હે પેલી આવી. જો બોલો, સાંભળી જશે. ધીમે બોલો. એ હા, એનાય કાન હોય પાછા. કે હા હોય એના કાન. જો હું છે ને એકલી એને નહીં મારું. આ તમારે પણ એને મારવામાં મારો સાથ આપવો પડશે. અરે પૂરેપૂરો. પણ મારશું શેનાથી એને? ખબર નહીં. ઝેર પાઈ દેવું છે? પકડીને ઝેર પાઈ દઈએ. એ હા, ઝેર લઈ આવીએ. ઝેરથી તો એ પૂરેપૂરી આટલોય બચવાનો ચાન્સ નહીં રહે એનો. સાચી વાત છે. હા, બંને વહુઓ મને મારી નાખવાની વાત કરે છે. મારું કામ તમામ કરવાની વાત કરે છે. હું તો દીકરીઓની જેમ રાખતી હતી, પણ કહેવાય છે ને વહુ એ વહુ જ કહેવાય. એ ક્યારે તમારી દીકરી ન બને. આ તો સારું થયું કે હું સાંભળી ગઈ, નહીતર મને મારી નાખશે તો ઓ બાપરે, મારા જ ઘરમાં મારી હત્યાનો પ્લાનિંગ ચાલી રહ્યો છે અને એ પણ મારી વહુઓના હાથે. આ તમે અત્યાર સુધી સહન કેમ કર્યું? એવું પહેલા આવી હતી કે અત્યારે આવી થઈ કે હતી પહેલા? અરે આવી જ હોય. અને હું તો શું કહું, પેલી ફંડો બનાવીને એને લટકાવીને દોડાવીએ તો કેવું લાગે? એને એવું છે ને કે બહુ સ્માર્ટ છે, આપણને હેરાન કરશે. પણ આપણે છે ને એનાથી વધારે સ્માર્ટ છીએ. હવે જોઉં છું કે કેમ બચે છે. બસ દવા લઈ આવીએ. પહેલા તો દવા જ પીવડાવી દઈએ એને. હા, અને પેલો ફંડો પણ બનાવી દઈએ અને ફંડે લટકાવશે ને. પણ કંઈક ઝાડ તો બિછાવવો પડશે ને એના માટે, જેથી આપણી ઝાડમાં આવી જાય અને પછી આપણે એને મારી શકીએ. હા તો તું કઈ મગજ દોડાવ ને, મારું ક્યાં છે એટલું. એ વાત એ સાચી નહીં, હું વધારે સ્માર્ટ છું તમારા કરતાં. હે ખાલી કહું છું તને, એટલે તું તો જબરી યાર. સ્માર્ટ છું. આવો વિચાર તમને પહેલા નહોતો આવ્યો? તો હવે તો કર ને તું વિચાર. હું એ જ કહું છું. તું એમ થોડી વધારે હોશિયાર છે ને, સ્માર્ટ. ઓકે, તો મને છે ને બેસીને આના ઉપર એક પ્લાન બનાવવો પડશે. માસ્ટરમાઇન્ડ પ્લાન, જેથી કરીને એ મરી પણ જાય અને આપણે પાકમાં ન આવીએ, પાપમાં ન પડીએ. શું કે
બહુ સરસ. એ આટલું બધું મગજ લાવે ક્યાંથી છે તું? આ પેલે સીઆઈડી લોકો ખબર છે પેલા મુજરીમને પકડવા માટે શું કરે, ગુનેગારને પકડવા માટે અહીંયા ફોટો લગાવશે ને અહીંયા ડિટેલ લગાવશે ને આપણે પણ આના વિશે આવું જ કરીશું કે ક્યાં ક્યાં જાય છે, શું કરે છે, શું નહીં, શું ખાય છે, શું પીવે છે. બસ હવે નહીં બચે. તમામ કામ તમામ એનું. અરે શું થયું રીચા? દેવાંગના પપ્પા મોટું કાવતરું ચાલી રહ્યું છે. પણ આટલી બધી ગભરાઈ કેમ ગઈ છે? શું થયું છે? ગભરાવા જેવી વાત છે એટલે તો ગભરાવું પડે છે. બહુ મોટું કાવતરું ચાલે છે. પણ આમ શું જોયા કરે છે? શું થયું છે? મારી તરફ જોઈને તો વાત કર. શું એટલે દિવાલોને પણ કાન હોય. વાત કરતા પહેલા 10 વાર વિચાર કરવો પડે. આપણા જ ઘરમાં મારા મર્ડરનું પ્લાનિંગ થઈ રહ્યો છે. તારા મર્ડરનું પ્લાનિંગ? પણ કોણ કરી રહ્યું છે આ પ્લાન? તમે વિશ્વાસ નહીં કરો ને? વિશ્વાસ નહીં કરો. મને આપણા ઘરમાં કોઈ એવો વ્યક્તિ જ નથી. ધીમે બોલો. જો તો હું જોવા જાઉં કોણ છે પણ? બસ સાંભળો ને. મને મારી નાખશે તો કે તમને જીવતા નહીં રાખે, તમને પણ મારી જ નાખશે. કોણ? શું? તો હું પોલીસને ફોન કરું. ચોર હશે કોઈ? હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન. પહેલા મારી વાત પૂરી રીતે સાંભળો. આપણી બે વહુઓ મને મારી નાખવાનો પ્લાન બનાવી રહી છે. બે વહુઓ મારી નાખવાની વાત કરે? આ તારું કઈ મગજ કઈ ઠેકાણે છે કે નથી? મગજ ઠેકાણે છે. મારા સગા કાન ખોલીને મેં સાંભળ્યું, કહ્યું કે એને તો મારી જ નાખવી છે. પોતાની જાતને બહુ સ્માર્ટ સમજે છે ને. ઝેર આપી દેવું છે, આમ મોઢામાં નાખી દેવું છે ઝેર. ત્યાં સુધીની વાત સાંભળીને આવી છું. એવી ગભરાઈ ગઈ છું ને. આમ મને નથી લાગતું કે હું વધારે જીવીશ. મને નથી લાગતું. આપણા દીકરાની વહુ છે, તને કેવી રીતે મારી નાખે? શું કામ મર્ડર કરે તારું? હું પણ ધીરજ બોલું છું. લે, તમને નથી ખબર. મેં મારા સગા કાને સાંભળ્યું કે આપણી સાસુ છે ને એ પોતાની જાતને બહુ સ્માર્ટ સમજે છે. એને ખાવામાં ઝેર આપી દઈએ એટલે રામ રમી જાય એના. અરે તમે વિચાર તો કરો. મારા સગા દીકરાની મારી સગી વહુઓ મારા મર્ડરનો પ્લાન કરી રહી છે. પણ એવું તો ત્યાં શું કર્યું છે? એ તો મને પણ નથી ખબર. અરે તું, હું જાઉં ત્યાં આગળ, હું જોયા કોણ છે. તમે શું કહેવાના? તમને લાગે છે? મને તો ખરેખર ડર લાગે છે. હવે આ 4 દિવાલ વચ્ચે જો તમે ઓફિસ જશો ને તો હું ઘરમાં નહીં રહું. હું તો ઓટલે બેસી રહીશ. હું છે ને મારી રૂમમાં પૂરાઈને રહીશ. અને મેં બધું નક્કી કરી જ લીધું છે કે મારે આ ઘરમાં કેવી રીતે સાવચેતીથી રહેવાનું. હું ઓફિસે નથી જવો તો હું તને લઈને સીધો પેલા ભગત બુઆ પાસે પીછી ના ખાવા લઈ જાઉં તને. મારે કોઈ ભગત બુઆ પાસે નથી જવું. નારે ના. એ તો ત્યાં પણ કાળા દોડા કરાવે એવી છે. બેવ નાની અને મોટી બંને હોશિયાર છે. બંને મારા મર્ડરનો પ્લાનિંગ કરી રાખ્યો છે. એ લોકોને એમ છે કે અમારી સાસુને મારીને અમે આ ઘર પર રાજ કરીએ. તારા મગજમાં ભૂત કરી ગયો છે. વાત બંધ કરે એક વાત. નહીં મારી નાખે તને. આપણા દીકરા, આપણા ઘરની વહુ છે, શું કામ તને મારી નાખે? એવું તો તે શું કર્યું? ધીમે બોલો. એવું તો તે શું કર્યું? મેં કાંઈ નથી કર્યું. તો પછી શું કરવા ગભરાય છે આટલી બધી? એક કામ કર, તારી વહુ તને મારી નાખે ને કે હું એને મારી નાખીશ. બસ તમે રહેવા દો ને. તમે છે ને આ ખોટા ઢીંગા હાંકવાના રહેવા દો. મને બધી ખબર છે. હે ભગવાન, તારું શરીર આટલું બધું છે ને, આવા બધા મગજમાંથી વિચાર કાઢી નાખ. બધા અંધશ્રદ્ધામાં હું કામ જાય છે તું? તને નહીં મારી નાખે, નહીં મારી નાખે, નહીં મારી નાખે. તારી વહુ મારી નાખશે. મને મારી નાખશે. આ બે વહુઓ મારો કાર્ડ બનીને આવી છે. એ લોકોએ નક્કી કરી લીધું છે કે એમની સાસુને મારી જ નાખવી છે. મેં બધું સાંભળી લીધું છે. હવે મારા અશોકને ફોન કરવો પડશે. હમણાં અશોકને ફોન કરું. બોલાવ્યો મને ઘરે, દવાખાને લઈ જવી પડશે તને. હવે તમે સમજતા કેમ નથી? મેં મારા કાને વાત સાંભળી છે. તમને ખબર નથી પડતી? અરે તને નહીં મારી નાખે. તારું શરીર તો જો એ બે છે ને તને કઈ મારી નહીં શકે. તું આમ જ કરે ને એટલે એ લોકો મરી જાય એમ છે ખાલી. તો પછી બહુ સરસ. એ તો તમને એમ લાગે છે કે હું શરીરમાં જાડી છું એટલે એ બે પતલીઓ મારું કંઈ ના કરી શકે. પણ તમને ખબર નથી, હા નાનકડી કીડી પણ છે ને હાથીને નાચ નચાવી શકે, એ તાંડવ કરાવી શકે. અરે એકવાર ખાલી કાનમાં ઘૂસી જાય ને તો એનું મોત પણ આવી જાય. અને આ લોકોએ તો મારી આંખ સામે એક ભૂલ નથી કરી. તે સાંભળ્યું તારે ડાયરેક્ટ કહી દઉં છું. લે આવી ગઈ મારી નાખ. આમ કરું છું ને તારે? ઓહ, એટલી બધી હોય તો ગભરાય કે તારે ચાલે જવું છે ને સામેથી અંદર. તમે રહેવા દો ને. આવા લોકોનો ભરોસો ન થાય. મને ખબર જ હતી. આજે સાંજે તને એટલો બધો તાવ આવવાનો છે ને તારું માથું દુખવાનું છે કે તું સાંજે દવાખાને એડમિટ થવાની છે. જોયા કરજે આજે. હા, તમે ભવિષ્યવાણી કરી લો.
તો કરી જ ને, પણ તું એટલી ગભરાય શું કામ? તમે હું કરું ને વો મારું મને મારી 1 મિનિટ હું જઈને જોઈ આવું છું. ના તમે ના જતા તમે જો અરે મને કઈ નહીં થાય, હું જાઉં છું, તું બેસ. ના પાડીને તમે અરે નહીં તું અહીંયા સુઈ જા, તને કીધું ને અહીંયા સુઈ જા. હાલ સુઈ જા. મારે નથી હું આવ્યો હમણાં જ, હું તો સુઈ જા. જાગતી બેસી રહીશ. મારી વહુઓ દેખાતી નથી. હું ઘરની બહાર નીકળી જાઉં તો જ કંઈક મારું કામ થશે. શું કરો છો મમ્મી તમે ડરાઈ નાખો છો. પડ્યા હોત તો મારી પર ચપ્પટ થઈ જતું તો. ડરાય તો તમે મને નાખી. શરમ નથી આવતી? મને અરે પાછળથી તમે આયા મમ્મી. હું તો ઊભી હતી અહીંયા ફાઇલ જોઉં છું. મને બધી ખબર છે. શું મને ખબર? બધી ખબર છે કે તમે લોકો મારી પીઠ પાછળ શું પ્લાનિંગ કરી રહ્યા છો. ફાઇલ જોતી હતી પીઠ પાછળ. બીજું કશું નથી કરતી હું. રહેવા દો આ ભોળા બનવાનું નાટક રહેવા દો. હો ને હા બહુ મને બધી ખબર છે. મેં મારા સગ્ગા કાને બધી વાત સાંભળી છે. એટલે પણ શું વાત સાંભળી? હું તો વાંચતી હતી ફાઇલમાં. અરે ખોટું નહીં બોલો ને. ફાઇલમાં વાંચવાની આ સવારે તમે અને પેલી મારી નાની વહુ એટલે કે દામિની શું વાત શું વાત કરતા હતા? કોઈ વાત કરતા હતા ને એવું કહેતા હતા ને કે પ્લાનિંગ કરતા હતા. પ્લાનિંગ મને મારી નાખવાનો પ્લાનિંગ કરતા હતા. મને બધી ખબર પડી ગઈ છે. મમ્મી શું વાત કરો છો? કઈ ખબર પડે છે? કઈ ભાન છે તમને? આ તમને મારી નાખવાનો પ્લાન કરતા હોય અમે? શું વાત કરો છો આવી? જો મારી પર જોરથી અકળાય છે. જોયું ને? આ પહેલો સ્ટેપ છે. મને ખબર છે આજ સુધી મારી સામે ઊંચા અવાજે નથી બોલ્યા અને આજે હાથ લાંબા કરીને બોલ્યા. એવું નહીં. મને ખબર છે. પણ તમે સાંભળો જ નહીં તો શું કરું? સાંભળે નહીં કે કેવી રીતે સાંભળે? તમે મને મારી નાખવાના પ્લાનિંગ કરો છો. મેં બધું મારા કાને સાંભળ્યું છે. એને ઝેર આપી દેવાનું છે, એને ફાંસીએ લટકાઈ દેવાની છે અને એને કેવા પ્લાનિંગ કર્યા છે. ક્યારે પ્લાનિંગ કર્યા તમને મારવાના? સવારે કોણે? તમે અને દામિની વહુએ. મેં ને દામિનીએ હા તમને મારવાના પ્લાન? મેં મારા કાને સાંભળ્યું છે. ખોટું બોલતા નહીં હો. મમ્મી તમે ગાંડા થઈ ગયા છો યાર. ગાંડા તમારી વાત ક્યાં કરો છો? આ કહેતા હતા અંદર રૂમમાં હતા. તમે ને દામિની બહુ રૂમમાં હતા. હા હતા ને. તો તમે લોકો કોઈકને મારવાની વાત કરી છે? મારવાની વાત તો કરી છે અમે. તો મને જ મારવાની વાત કરી છે. મને ખબર છે કે મને મારવાની વાત તમે લોકોએ કરી છે. તમને મારવાની વાત નથી કરી. ખબર ના હોય તો ના બોલતા હોય તો મમ્મી. જો અકળાઈ મોટેથી બોલી જોઈ. અરે પણ તમે સાંભળો તો. કેવા શું માંગુ છું એ સાંભળતા નથી યાર. કેવા શું મને મારવાનો પ્લાનિંગ બનાવીને મને જ દબડાવવાની વાત. મમ્મી ચૂપ રહો ઘડીક. મોઢું પણ દબાવ્યું. હવે મોઢામાં ચેરે આપી દે. હા અરે શું ગાંડા જેવી વાત. ખાંસી આવી. તમારા હાથમાં હું હતું? તમારા હાથમાં ઝેર હતું? ઝેર હતું ને? કશું નથી મારા હાથમાં બાપા. આ જો આ મને હાથ જો. ખબર જ છે આ ઝેર હતું. ઝેર છે જ. જો ઝેર છે. ક્યાં છે જે? લો ખાઓ. લો ચાટો. હાથ ચાટો મારો. લો ચાટો. મને મારી નાખવાનો આ ખુલ્લો પ્લાનિંગ છે. અંદર ઝેર આપવાની વાત કરી છે ને? અરે મમ્મી યાર એ સવારની વાત કરો છો? હા. એ મારવાની વાત હતી એ ઝેર આપવાની વાત એ તમારા માટે નથી બાપા. તો એ અમે ઉંદર મારવાની વાત કરતા હતા. અરે ઉંદર હેરાન કરે છે. બનાવટી વાત હું મારા કાને સાંભળી ગઈ એટલે આખી વાત બનાવી. નવી વાત બનાવી. નેહા બહુ હું દેખાવ એટલે કઈ ગાંડી નથી. મને બધી ખબર પડી ગઈ છે કે મારી બહુ મને મારી નાખવા માંગે છે. નહીં પણ તમારો આ પ્લાન સક્સેસ નહીં જાય. હું તમારી સાથે તમારાથી 4 કદમ આગળ ચાલીશ. ખબર જ છે મમ્મી. આ તમારો એક પડે ને તમે સાવ ઉઠી જઈએ. આ તમને કઈથી મારવાના હતા અમે? તમે એ તો કહો. તમે મરે એવા છો અમે? જો એટલે જોયું ને મનમાં છે ને મોઢા પર આવે છે ને. મને ખબર જ હતી કે મને મારી નાખવાના પ્લાન તો છે પણ મને મારી નાખવા માટે તમે સક્ષમ નથી એટલે તમે લોકો એકલા રૂમમાં બેસીને પ્લાન બનાવો છો. એટલે મમ્મી કઈ પ્લાન નથી કર્યો અમે. કઈ નથી કર્યું. જૂઠું શું કામ બોલો છો? મને બધી ખબર છે કે તમે મને મારી નાખવાનો જ પ્લાન કર્યો છે. એ ઉંદર અમને હેરાન કરતી હતી ને સવારે. કયો ઉંદર ને કેવો ઉંદર? આપણા ઘરમાં ઉંદર નામે વસ્તુ નથી. મને બધી ખબર છે. આટલા વર્ષોમાં મારા ઘરમાં ઉંદર આવ્યું નથી. તો ઉંદર માટે દવા આવે ક્યાંથી? આ તો ઉંદરની દવા માને એટલે કે સાસુને મારવા માટે લાવવામાં આવે
છે. ઓ માં વાત તો સાંભળો મારી યાર જો કેટલો મોટો અવાજ કરે છે અને પછી નાટક કરે છે. ઓહ, રહેવા દો હું હા. એમ કહું છું આપણે ત્યાં છે ને એક નાની ઉંડડી આવી ગઈ છે અને છે ને આ દામિનીની બધી સાડીઓ કતરી નાખી એને રહેવા દો, બધું રહેવા દો, રહેવા દો કીધું ને. હું મમ્મી મને યાર તમે બધી ખબર છે, મારાથી પડી ગઈ ને ખબર દૂર રહો. કોને મારવાના તમને તમને તમે મરી જશો હે મરી જશો તમને મારશું અમે કઈ રીતે મરી રે. કાણા થઈ ગયા લાગે છે મમ્મી સાણસી લઈને શું કામ આવી? આ સાણસીથી છે ને મારે બહુ મોટું અને મહત્વનું કામ કરવાનું છે. મોટું ને મહત્વનું એટલે નક્કી મારા નખ ઉખાડશે હે અને મને મારી નાખશે. આ મને પીડાવીને મારવાનો પ્લાનિંગ છે. શું બોલો છો? મહત્વનું કામ શું છે? હા એ કામ તો તમારે જ મને કરી દેવું પડશે. તમારાથી જ થાય એમ છે. બોલો. મારાથી એટલે નક્કી મને મારી નાખવાનો પ્લાન છે ને, એટલે સાણસીથી મારું ગળું દબાવશે. પાછું મનમાં બોલવા લાગ્યા? ક્યાં ધ્યાન ક્યાં તમારું આજકાલ? સરખી રીતે જવાબ નથી દેતા, બોલતા નથી. શું થયું છે? સાણસી પહેલા બાજુ પર મૂક, બાજુ પર મૂક, સાણસી બાજુ પર મૂક, મૂક. પણ સાણસી મૂકી દઈશ તો મારું કામ કેવી રીતે થશે? મારે એક બહુ મોટું અને મહત્વનું કામ કરવાનું છે ને, એ અત્યારે જ પૂરું કરી નાખવાનું છે. પછી વાડી ઘડીએ ભૂલી જાઉં છું અને અત્યારે દિમાગમાં આઈડિયા આવ્યો છે ને તો પતાવીશ દઉં. આ સાણસી પરથી યાદ આવ્યું છે મને, આજથી મારી રસોઈ બંધ. રસોઈ બંધ એટલે કે તારે કે નેહા વહુએ રસોઈ નહીં બનાવવાની મારી. મમ્મી શું રસોઈ નહીં બનાવવાની? રસોઈ નહીં બનાવીએ તમે જમશો નહીં તો તમે બીમાર પડી જશો. બીમાર પડી જશો ને તમને કઈ થઈ જશે તો? હા, ખાઈશ તો થઈ જશે, ખાઈશ તો. એટલે કે તમારે માને માટે રસોઈ નહીં બનાવવાની. પણ આમ કેમ બેઠા છો? પેલા સરખા બેસો. દૂર દૂર, મને અડવાનું નહીં, મને અડવાનું નહીં, દૂર. ઓકે, પણ મને બધી ખબર છે. પ્લાનિંગ છે તમારા બધાનો, ખવડાવીને મને મારી નાખવાનો. એટલે હા, ખાવામાં ઝેર આપીને મને મારી નાખવી છે. તમારે કે નેહા વહુએ મારા માટે રસોઈ નહીં બનાવવાની, હું મારી રસોઈ જાતે બનાવી લઈશ. અરે પણ અમે શું કામ તમને મારી નાખીએ? આ કઈ પણ ન બોલો. જો સાણસી મારી સામે નહીં. હા, મને બધી જ વાતની ખબર છે કે મારા માટે કયો પ્લાનિંગ થઈ રહ્યો છે. મને બધી શંકા થઈ ગઈ છે ને શંકા એ મારી પાવરફુલ શંકા છે. અમે શું કામ તમને મારવાની કોશિશ કરીએ એ કહેશો મને? કરો, કોઈનો ભરોસો નહીં, જમાનો ખરાબ છે. અરે પણ કોણે તમને આવું કહ્યું કે અમે તમને મારી નાખ? મેં મારા સગા કાને સાંભળ્યું છે કે તમે લોકોએ મને મારવાનો પ્લાનિંગ કર્યું. શું મારવાનું પ્લાનિંગ કર્યું છે? પણ અમે ક્યારે પ્લાનિંગ કર્યું તમને મારવાનો? આ તમે શું બોલો છો ને મને નથી ખબર. આ સાસુ વહુના ડ્રામા જોવાનું બંધ કરો. કોઈ સાસુ વહુના ડ્રામા મેં નથી જોયા. મને બધી ખબર છે કે તમે અને નેહા વહુ બંને ભેગા મળીને મને મારી નાખવાનો પ્લાનિંગ કરી રહ્યા છો અને મને મારી નાખવા માટે તમને બધું બહુ મળશે. આ ઘર પર તમે લોકો રાજ કરશે. આ સાણસી અમારા પગની જે પાયલ છે ને એને ખોલવા માટે લાવી છું. કડી ખોલવા માટે જે તમારે મને ખોલી દેવાની હતી. પણ ઇટ્સ ઓકે, હવે હું કરી લઈશ. પેલી ડબ્બીમાં શું છે? હા ડબ્બીમાં ને આ ડબ્બીમાં તો છે ને એક જવા દો, મારે નથી કેવું. ઝેર હશે, નક્કી ઝેર છે. પાછું કંઈ પણ બોલ્યા. પણ આમ જોવા જઈએ ને તો જેનો રાગડો બહુ મોટો હોય ને એના માટે આ ઝેર જ છે. શું મમ્મીજી, આમાં છે ને સિંદૂર છે, સિંદૂર. સિંદૂર? હા, સિંદૂર એટલે નક્કી એક ચૂટકી સિંદૂર. પણ આ સિંદૂર છે. મને પીવડાવી દો એટલે મારો રાગડો બંધ. પછી કદાચ તમે લોકો મારું મર્ડર કરી નાખો, મને મારી નાખો તો કોને ખબર પડે? કારણ કે હું તો બોલી જ નહીં શકું. સમજી ગઈ? બધો પ્લાનિંગ સમજી ગઈ.
આ સિંદૂર શું કામ લાવી? આજ સુધી સિંદૂર કોઈ દિવસ તારા હાથમાં હતું નહીં. આજે શું કામ આવ્યું? તું રસોડામાં જઈ રહી છે, રસોડામાં તું ગ્લાસની અંદર સિંદૂર મળાવીશ, કારણ કે મારા જ્યુસનો ટાઈમ થઈ ગયો છે અને હું જ્યુસ પીઉં એટલે મમ્મીજી. સિંદૂર અંદર જાય એટલે મારો રાખડો બેસી જાય. પછી તમે લોકો મને ઘરું દબાવીને મારી નાખો તો હું એવું પણ ન કરી શકું. મમ્મીજી, તમને શું લાગે છે તમને મારવા માટે અમારે એટલું બધું વિચારવું પડે? એટલે પ્લાનિંગ નક્કી થઈ ગયો છે એટલે ના, ના. તમે લોકોએ મને મારી નાખવાનો મમ્મીજી, પ્લાનિંગ નક્કી મારી વાત સાંભળો. કરી નાખ્યો. એ દૂર 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 હટ! મમ્મીજી, હું તો એમ કહેતી હતી કે તમને મારવા માટે એટલું બધું ન વિચારવાનું હોય. આ તમે જે વિચારો છો ને એ ખોટું છે. તમને મારવો હોય ને તો અમે સીધી રીતે મારી શકીએ, પણ અમારો મારવાનો. જા સાંસીને સિંદૂર લઈને જા. મારા માટે જમવાનું નહીં બનાવવાનું જાઓ જાઓ. ભૂખ્યા રહેશો? મને ફાવે એ કરીશ. જા. આમ તો આઈડિયા સારો છે હો. તમે ભૂખ્યા રહેશો ને તો એમના હે ભગવાન, હવે મજાક કરું છું. મજાક નહીં, બધી ખબર છે. જા કીધું ને, જા. દૂર રે. હે. સાંસી લઈને મને મારવા આવી હતી ને સિંદૂર લઈને પણ પ્લાનિંગમાં સક્સેસ નહીં થઈ. આવી જ રીતે બચીને રહે છે આ બંને વહુઓથી. હવે દેખાતું કેમ નહીં? અરે નેહુ, શું કરે છે તું? અલી આમાં જોઉં છું, દેખાતું જ નહીં. બોલ મને. પણ શું દેખવું છે તારે આમાં? આજો ને આજો. અરે પાણી તો છે અંદર, જરાક કચરો બી દેખાય છે મને. મને જ કશું દેખાતું નહીં. નહીં પાણી દેખાતું. અરે બસ કરને, સાંભળ મારી વાત. હા, તું શું કરવાની છે અત્યારે? કઈ નહીં. આ કામ કરું છું. આ રસોડું જો ને પડ્યું છે. તારી જિંદગીમાં છે ને કામ ખૂટતું જ નથી ક્યારે. ક્યાંથી ખૂટે? અને આ એક તો જો ને આજો શું? આજો આ બટકા મૂકીને જતા રહે છે. કોણ જતું રહે છે? કોણ હોય? અમારે ત્યાં છે એક ભરાયેલી. કોણ છે ભરાયેલી? જવા દે ને વાત તું. બિલાડી, હેરાન કરી કોને મૂકી ખબર છે શું અમને. થયું હશે? તમે ક્યારે આવ્યા? તમારું ધ્યાન ક્યાં પડે જ છે અમારી પર? એકચ્યુઅલી એવું છે ને કે હમણાં હું એક બહુ મોટા યુદ્ધમાંથી બહાર આવી છું, પણ કયા યુદ્ધમાં ક્યાં યુદ્ધ લડી આવી તું વળી? આપણી સાસુ સાથે. અરે હા, એમની સામે લઈને ગઈ ને તો ડરી ગયા. અરે કેટલા દૂર બેસી ગયા. કહે છે કે દૂર રાખ. મને ખબર છે મારા નખ કાઢી નાખવાની છે ને શું બોલતા હતા રામ જાણે. અને પછી આ સિંદૂર જોતી હતી તો કહે છે કે આ સિંદૂર તું મને પાઈ દેવાની છે, એટલે પછી મારું ગળું દબાવી દે ને તો કોઈને ખબર ન પડે. હા હા આય, હા, આય. શાંતિ શાંતિ શાંતિ. તારી સાથે એવું કર્યું? તારી સાસુ તમારી મને એવી સાથે? જ લાગે છે હો. ઊભી રે બેન, ઘડીક તો ખમ. તારી સાસુ મને એવું જ લાગ્યું જોવાથી તો. મમ્મી બહારથી જાય એમને જોતી. અચ્છા, એટલે શું કરતા હતા તું આવી ખબર ત્યારે? નહીં, નખ કોતરતા હતા કંઈક. નખ ખોરતા હતા. નક્કી આ તારી સાણસી જોઈને બી ગયા છે. હમ. આ તને ખબર છે એ કેવા ડરી ગયા છે? પણ શું કામ હવે? આપણે શું કર્યું છે કે ડરી ગયા? આપણે એમ કઈ નથી કર્યું, પણ એમ ઘણું બધું કરી નાખ્યું છે. કંઈ કર્યું નથી. અરે કેવી મસ્ત સ્ટાઇલમાં હું લઈને જતી હતી, આમ ફેરવતી. તને બહુ સ્ટાઇલ મારવાનો શોખ. આવી રીતે ના જવાય એમની સામે. એ ડરી ગયા છે. અરે ચલો ભલે ડરી ગયા, પણ અત્યારે હું તને એમ કહેવા આવી હતી કે હું મૂવી જોવા જાઉં છું. તમારે બંને આવું છે મારી જોડે? મૂવી પછી પણ આ પેલા ઘરમાં શું મૂવી ચાલી રહ્યું છે? એ પિક્ચર પેલા પૂરું કરીએ પછી આવીએ અમે. અરે તમારા પિક્ચર તો ક્યારેય બંધ જ નથી થતા યાર. તમારે કે વાત થઈ? હા, શું? અરે પણ તું આ સાણસી વાંસી આ સિંદૂર વિંદૂર લઈને શું કીધું? શું તે મમ્મીને એ કહેતો? અરે કઈ નહીં, હું ત્યાં ગઈ અને મારા પગની પાયલ છે ને મારે કાઢવી હતી, એટલે મને થયું કે એમને સાણસી આપું ને મને કાઢી દે છે, તો ડરી ગયા. એમને ખાલી બતાવીને ત્યાં સાણસી. બરાબર છે. શું બરાબર છે? ડરે જ ને. આજે સવારે જે આપણે વાત કરતા હતા ને પેલી ઉંદરની, હા દવા પીવડાવવાના હતા, હા. મારી નાખવાના હતા. હા. હવે બધી વાત મમ્મીએ સાંભળી. ઓય, શું વાત કરે છે તું? હા, એટલે એમણે છે ને પૂરી વાત નથી સાંભળી, એમણે અધૂરું સાંભળ્યું. એટલે એમને એવું છે કે આપણે બંને પ્લાનિંગ કરીએ છીએ એમને મારવાના. રાઈટ એ આવું જ કંઈક બોલતા હતા કે તમે બંને બહુ મળીને મને મારી નાખવાના પ્લાનિંગ કરો છો, ઝેર પાવવાના છો, અને મને રસોઈ બનાવવાની પણ ના પડી. આવું કોઈ કરતું હશે? તને કોઈ ન નહીં કરે. મારા લમણા લઈ લીધા અત્યારે. ઓ બાપા, કેવું બોલે. તમે બંને જણા છોડો, આ ક્લિયર કરો. ક્લિયર? એ બરાબર, ક્લિયર. ક્લિયર મતલબ? ક્લિયર મતલબ કે મારવાનો વિચાર કર્યો છે ને તો મારી જ નાખો ને પછી કામ. ઉંદરને મારવાનો હતો, ઉંદરને, સાસુને નહીં. નહીં. અમે લોકો તો વાત જ એવી કરો છો ને કે માણસ કન્ફ્યુઝ થઈ જાય વચ્ચે વાળું જ.
અરે પણ અમે તમે સાઈડમાં આવતા રહ્યો એટલે કન્ફ્યુઝ નહીં થાવ. સાઈડમાં આવતા રહ્યો. હવે નથી ને કન્ફ્યુઝ? બિલકુલ નહીં. જોયું, હું બહુ સ્માર્ટ છું. અરે હા. એકદમ એ એક મિનિટ હા. હું શું કહું આ મને હારું ક્યારનું આમાં જોઉં છું પણ દેખાતું કેમ નહીં પણ શું દેખવાની કોશિશ કરે છે? પાણી તો છે અંદર. આ જો હું શું કહું છું? મને એવું લાગે છે કે આપણા સાસુની સાથે રહી રહીને તમે બંને તમારું પાગલ થઈ ગયા છો. હા સાચી વાત છે. બંને એવું ગયા કામથી બેવ. અરે પણ શું કર્યું આ દેખાતું નથી યાર તમે લોકો મને કહેતા કેમ નથી ભાભી, એટલે મારી આંખ કમજોર થઈ ગઈ છે અરે છોડ ને બાપા. હવે મને ખબર પડી કે હું આ સાણસીને આમ કરતી હતી ને આમ કરતી હતી ને તો એને એવું હતું કે હું એને મારવાની કોશિશ કરું છું અને હું એમની સામે હવા મારતી હતી. બરાબર સરસ બહુ સારું કર્યું હવે ડરી ગયા છે હવે શું કરશું આપણે હવે એમને મનાવવા અઘરા છે એમને તો એમ જ થઈ ગયું છે કે આપણે બંનેમાં પ્લાન બનાવી લીધો છે કે સાસુ માને તમારે કેવું જોઈએ ને તમારે કેવું જોઈએ ને એમને કે અમે તમને મારવાની નહીં ઉંદર મારવાની વાત કરતા. પણ કેવું જોઈએ ને નહીં કીધું વાત બધી છોડો. અત્યારે જઈને કહી દો ને બંને વાત શું તે. હા તને શું લાગે મેં કઈ ના કીધું હોય અરે કેટલી કોશિશ કરી સમજાવવાની છેલ્લે રાડો પાડી પણ હરામ સાંભળે તો મમ્મી અરે મારું તો ગળું બેસી ગયું એમ જ કહે છે તો અરે વાત પતાવ ને બસ શાંતિ રાખો બંને જણાવો. હારું. તમે લોકો તો એક વાતને લઈને એટલી બધી ખેંચો છો ચિંગમ ની જેમ. હું જાઉં છું બહાર. તું હું જ જા કહી દઈશ. તું વાત કર હો જા એટલે ખબર પડે તને બકા શું કહેવાનું છે શું નથી કરવાનું શું કહેવાનું છે, મને કાંઈ સમજાતું હા નથી. સારું મને આ કે આમાં દેખાતું કેમ નહીં પેલા મને એ કે તું હું પાગલ થઈ જઈશ તો ઓય મારે પાગલખાને અરે જવું પણ મને પડશે. કહેતી તો છે કે આમાં દેખાતું કેમ નથી મને કે પપ્પા આમ અચાનક અમને કેમ બોલાવ્યા? અરે એક મિનિટ બેટા. પપ્પા તમે કહેતા હતા કે અર્જન્ટ કામ છે. બેટા બોલો ને શું એવું અર્જન્ટ કામ છે? અરે બેટા અર્જન્ટ કામ એવું છે કે તમારા બંને જણાને મારે મારી ઓફિસે બોલાવવા પડ્યા. હા પણ બોલો ને ક્યાંય પેમેન્ટ લેવા જવાનું છે? વધારે પેમેન્ટ છે? હા કઈ બીજું ટેન્શન જેવું તો નથી ને હા. પપ્પા કઈ? ટેન્શન જેવું કઈ નથી. આપણા ઘરમાં આપણે કેટલા જણા છે તમને ખબર છે? ખબર જ હોય ને 2 4 ને 6. 6 તો 6 માંથી આપણે તમારે એક વ્યક્તિને ઓછો હું કામ કરવો છે? આ કેવી વાત કરો છો તમે? ઓછું કરવાની વાત? અરે પપ્પા આવો વિચાર પણ ના આવે અમને લોકોને. શું તમે પણ? અરે તારી મમ્મીનું મર્ડર કરવા માંગે છે કોણ મર્ડર કરવા માંગે છે તમે મમ્મી? લોકો. અરે અમે શું કામ ને મર્ડર કરીએ પપ્પા? શું વાત કરો છો ગમે તે? આવું શું કામ બોલો છો તમે? તમને જરી કઈ વિચારાય નથી આવતો? પણ એ તો તમને કહું છું કે તારી મમ્મી મને એમ કહે છે કે આપણા ઘરમાં બંને વહુ છે ને મારું મર્ડર કરી દેવા માંગે છે. બનતા હવે પપ્પા છે ને એક્ટિંગ કરે છે. પપ્પા મજાક કરો છો ને પાકું ને? હા હવે મને નથી ખબર પડતી કાંઈ કે તારી મમ્મી એક્ટિંગ કરે તમે બી એક્ટિંગ કરો તમે પછી મને એક્ટિંગ કરવાનું કહો. અરે તારી મમ્મી કહે છે કે મારી બંને વહુએ મેં કાનમાં સાંભળ્યું છે મારા કાનેથી કે બંને વહુ મારું મર્ડર કરી દેવા માંગે છે. શું? અરે ઈ હું કામ મર્ડર કરાવી નાખે? પણ એટલે જ તમને મેં બોલાવ્યા છે કે તમે તમારી પત્નીઓને પૂછી જુઓ તમારી મહારાણી એને કે મારી મમ્મીને તમે મર્ડર શું કામ કરવા માંગો છો? અરે પણ આજ સુધી ક્યારેય પણ સાસુઓ વચ્ચે ઝઘડા નથી થયા, નથી કોઈ કોઈનું અપમાન કર્યું, નથી કોઈ કોઈને કાંઈ પણ કીધું, તો પછી શું કામ કોઈ કોઈનું મર્ડર કરી નાખે પપ્પા? શું તમે પણ? હવે બેટા હું તમને બંનેને એક વાત કહું છું હવે થોડાક સિરિયસ થશો? હાલો બોલો. સિરિયસ એકદમ સિરિયસ છીએ પપ્પા. હવે તમે એકબીજા સાથે વાત નહીં કરો ને અહીંયા નહીં નહીં. મારી સામે જોઈને વાત કરશો ખાલી. હા હા બોલો. ખરેખર બેટા તારી મમ્મી એટલી બધી ગભરાઈ ગઈ છે ને કે એટલી બધી એટલે કે એને કે મારું મર્ડર જ કરી નાખશે આ લોકો બંને વહુ. અને એટલે કાલે રાતના એટલી બધી માંડી પર પડી ગઈ હતી ને કે યાર તું જવા દે યાર આખી ઊંઘી જ નથી એને લીધે હું પણ નથી ઊંઘ્યો. પપ્પા મારી વાત સાંભળો. મમ્મીને સવારના પોરમાં આવું સપનું આવ્યું હોય કે એવું તો નથી ને કઈ? અરે પણ હા બની શકે એવું પણ હોય હા કે જે વિચાર આવ્યો હોય વિચાર મનમાં ને મનમાં ફર્યા કરતો હોય તો એવું જ દેખાય ને એવું જ સંભળાય. અરે ભાઈને સપનું આવ્યું હોય તો મને કહી દે ને કે મને સપનું આવ્યું છે. આ તો હકીકત વાત કરતી છે મને હકીકત કહે છે. મમ્મીને પણ ખબર નહીં હોય કે આ સપનું હતું કે હકીકત હતી તો પપ્પાને કેવી રીતે કે? અરે બેટા મેં તો એને એમ પણ કીધું કે તને બહારનું થઈ ગયું ને તને ભૂવા પાસે લઈ જાઓ. ના ના મને અરે તમે એના રિએક્શન તો જોજો તારી મમ્મીના. ને ખરેખર બેટા તમારી વહુને કંઈક પ્રોબ્લેમ હોય તો તમને કીધું હોય તો મને જણાવો તો આપણે આ બધી વાત ઘરે નહીં પૂગવા દઈએ ને અહીંયા જ પૂરું કરી નાખીએ આપણે. પણ પપ્પા તમે હજી સુધી અમારી વાત સમજ્યા નથી. અમારી વહુને કોઈનાથી કઈ પ્રોબ્લેમ નથી, અમને કોઈને કઈ કહ્યું નથી અને અમારી વહુ શું કામ ને મમ્મીને મારવા જાય એ તો કહો. એ તો એને એની માં સમાન ગણે છે. આ એ જ વાત તો મેં એને કીધી છે કે મારી વહુ આવું નહીં કરે નહીં કરે નહીં કરે. આ જ રીતે તમારી જેમ જ એને કીધું છે પણ નથી માનવા તૈયાર. નક્કી
હા સાસુ વહુની સિરિયલની અંદર કંઈક નવો એપિસોડ આવ્યો લાગે છે હા. હા જેવો એપિસોડની અંદર થાય છે ને એવા જ પરિવર્તનો ઘરમાં થવા લાગે છે હાચી વાત પાક્કું સિરિયલની અંદર તમે પૂછજો અને જાણજો આ વહુએ સાસુને મારવાનો પ્લાન બનાવ્યો હશે એટલે મમ્મીના મગજમાં આ જ પ્લાન બેસ્યો પણ તો તે છતાં પણ બેટા તમે બંને તમારી વહુને પૂછી લેજો અને મને કહી દેજો કે ખરેખર મમ્મી કંઈ હેરાન કરે છે તમને કંઈ ઘટના બને છે તમે બીજી રીતે પૂછજો એટલે એ લોકો કહી પણ દેશે. હા ચાલો હા ક્યારના તમે એક ને એક વાત ઘૂંટો છો એટલે એક વાત તો ફાઇનલ થઈ કે અમે જેને બંને ભાઈઓ અમારી પત્નીઓને પૂછી લઈશું પણ એ પહેલા તમે તમારી પત્નીને પૂછી એટલે કે અમારા માતૃશ્રીને પૂછીને પહેલા કન્ફર્મ કરો કે શું છે અને શું નહીં. અરે બેટા આમાં કન્ફર્મેશન કેવી રીતે કરવું? અરે એટલી બધી ગભરાઈ ગયેલી છે કે વાત જ નહીં પૂછતું મને. ગભરાય આપણે આવ્યા ત્યારે મમ્મી ગભરાતા હોય એવું લાગ્યું નહીં આપણને તો મસ્ત મજાના આશીર્વાદ આપ્યા તો ઠીક છે આજે સાંજે જ આપણે વાત કરી લઈએ. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. તો કરી લઈએ ને વાત એમાં શું ખોટું છે હા, તો અને જો કદાચ મમ્મી ડરતા હોય તો પછી આમાં મમ્મીનો કઈ ફોલ્ટ હશે આપણે જાણીએ તો ખરા કે શું વાંધો છે ને શું નહીં. હા અરે મેં એને એ જ કીધું છે કે તું આ બધી વાતમાંથી મગજમાંથી બહાર નીકળી જા ને બંને વહુને કામ કરવા દે ને તું મારી સાથે મંદિરે ચાલ આમ તેમ ચાલ ને ફરવા હરવા જા. મેં કીધું આજુબાજુમાં બેસવા જા ઘરમાંથી બહાર નીકળી જા એમ કહું છું પણ એ માને તો ને. મંદિરમાંથી યાદ આવ્યું મમ્મીને મેં કહ્યું હતું કે ચાલો અમારી સાથે અમે બંને ભાઈઓ તમને મંદિરે છોડતા જઈશું તો મમ્મીએ સાફ શબ્દોમાં ના પાડી અને કહેતા હતા કે મંદિર તો શું આજ પછી તો હું એકલી ઓટલે પણ બેસવાની નથી બસ હવે મારે એકલા રહેવાનું બંધ કરવું છે પણ એમાં ડર નહોતો પપ્પા સ્વાભાવિક વાત હોય એવું લાગ્યું હતું કા મોટા ભાઈ. અરે અરે એના મગજમાં દર ઘર કરી ગયો છે એને કાઢવો બહુ મુશ્કેલ પડશે ભવિષ્યમાં. તો અત્યારે જ આપણે મમ્મી પાસે જાવી તો અત્યારે જવાથી કોઈ ફાયદો નથી અરે કારણ કે ઓફિસ- અત્યારેમાં શું છે કે મમ્મી અત્યારે રિલેક્સ હશે ખોટે ખોટું જઈને ટેન્શનમાં નાખવા એના કરતા સાંજે જઈશું કામ બામ હા. બતાવીને. અરે કામેથી કલાક વહેલા આવી જજો ને. ઠીક છે તો અત્યારે અમે જઈએ આ બહારનું બધું કામકાજ સંભાળી લઈએ. હા 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 અને ચાલો, સાંજે ચાલો. વહેલા આવી જજો એટલે આપણે એની ચર્ચા કરી લઈએ. હા મોટા ભાઈ ચાલો આ તમને મેં પેલું પેમેન્ટ લેવાનું કીધું છે ને પેમેન્ટ લઈ લો ને એટલે હું ઓર્ડર રિસીવ કરું. અરે પણ અરે મોટા ભાઈ શું તમે પણ ધક્કો કોણ મારતું હશે? અરે મેં કીધું થોડીક ઉતાવળ રાખ એમ મમ્મી શું થયું છે કેમ કઈ બોલતા નથી? હે તાવ આવ્યો છે મમ્મી દૂર રહે છે. એટલે એવું કઈ હોય તો દૂર રહે કીધું ને મારાથી દૂર રહેવાનું. પણ હું શું છે દૂર શું કામ રહેવાનું મમ્મી અત્યાર સુધી આપણે સાથે રહીએ છીએ બધા તો પછી અરે પણ મમ્મી હું તમારો દીકરો છું દેવાંગ અને શું કામ ને આવું બધી હરકતો કરો છો? જો તમને બંનેને કહી દઉં છું તમે બંને મારા દીકરા છો એ મને ખબર છે પણ 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 શું પણ મારી વહુઓ મને મારી નાખવા માંગે છે એ મને ખબર છે. વહુ કેસટ તો આ પપ્પા એ વગાડી ઈ જ અહીંયા વાગે છે. ઓ તારા પપ્પા કોઈ કેસેટ નથી વગાડતા. હા સાચે સાચું કહે છે મેં મારા કાને સાંભળ્યું છે તમારા બંનેની પત્નીઓ ષડયંત્ર રચી રહી છે. તમને હવારના પોરમાં છે ને આવું સપનું આવ્યું હોય છે સપનું નહીં તારી માએ સગ્ગા કાનેથી સાંભળ્યું છે. સપનું શાનું આવે? પણ સગા કાને ક્યાંથી સાંભળ્યું હોય જ્યારે આવી કોઈ વાત જ નથી કરી ઘરમાં તો પછી તને ખબર કે મને મારી સાથે જીભાજોડી નહીં કરો. જાઓ તમે લોકો. સાસુ વહુની જે સિરિયલ જોવો છો ને જોવાનું બંધ કરી દો. આ જ્યારે સિરિયલમાં કંઈક નવો એપિસોડ આવે ને એટલે તમારા મગજનું આખું તંત્ર વિખાઈ જાય છે. સાસુ વહુની સિરિયલ. હા બરાબર યાદ આવ્યું આવ્યું ને તરત જ ઝટકો થયો તરત જ ખબર જ હતી આ બધું સિરિયલ માંથી આવ્યું છે ને. આ જોઈને જ આ બંને વહુએ ષડયંત્ર રચ્યું છે કે સાસુને કેવી રીતે મારવી. બંને સિંદૂર સાણસી અને પેલી નેહા એ તો કોલસાની અંદર ઝેર પેડવતી હતી અને ઘરમાં ઝેર ક્યાંથી આવવાનું છે? આ શું તમે પણ બે મતલબની વાતો કરો છો? અને મોટા ભાઈ તમે જ મને જણાવો ને આ ચાંદસીથી કયું માણસ મરતું હશે? મરે કોઈ? મરે. શું કેવી રીતે? ના ના કેવી રીતે મરે અમને આઈડિયા આપો કેવી રીતે મરે? તડપાવીને મારે. તડપાવી તડપ અરે પણ મમ્મી જો તમારા મગજ તડપાવીને એટલે પહેલા નખ ખેંચે હા પછી નખ પર મારે એટલે પીડા થાય પછી સિંદૂર પીવડાવે પાણીમાં ઘોડીને એટલે અવાજ જતો રહે પછી ગળું દબાવી દે અવાજ કાઢે તો માણસનો અવાજ નીકળે જ નહીં ને. તમે આ બધું ક્યાંથી શીખીને આવ્યા છો? ના, ના, આવું ના. કેમ બોલો? શીખતી નથી આ તમારા બંનેની વહુઓએ મારી ઉપર કાળું ધોળું કર્યું છે મને ખબર છે.
નહીં એ મમ્મીને છે ને હારી હોસ્પિટલ લઈ જાય ઓ મને એવું લાગે છે હોસ્પિટલની કઈ જરૂર નથી. હોસ્પિટલની કઈ જરૂર નથી. મારે હોસ્પિટલ જવાની જરૂર જ નથી. તો? આ તમારા બંનેની પત્નીઓને ઘરની બહાર કાઢી મૂકો એટલે બધું હોસ્પિટલ મારે અહીંયા જ છે. બંને વહુઓ મને મારવાનો પ્લાનિંગ કરી રહી છે. આખો દિવસ તમે ઘરમાં હતા બંનેમાંથી એક પણ વહુએ તમને મારવાની કોશિશ કરી છે કોશિશ ક્યાંથી કરે? હા, આ જમવાનું ખાતી જ નથી ને. હે? હા, એ લોકો આપે કઈ નહીં ખાવાનું. તારા પપ્પા લઈને આવે છે ને જ્યુસ, એ જ્યુસ પીને રહું છું. પણ વાંધો હું એમ કહું છું વાંધો હું એટલે કેવી વાત કરે છે? માણસ પોતાનો જીવ આપી દે. અરે પણ જીવ આપવાની વાત જ નથી ને મમ્મી શું કામ તમે તમારો જીવ આપો હે અમે જીએ ને બંને ભાઈઓ અહીંયા અરે કોઈની મજાલ છે તમને કઈ પણ કે શું છે મને ખબર છે શું છે મમ્મી પણ શું ખબર છે આ વહુઓ છે ને વહુઓ એ લોકોને છે ને બંને એક થઈ ગઈ છે બેટા. પણ એક તો થાય જ ને ઘર એમનું છે અને અત્યાર સુધી એક જ હતા તો પછી એક જ રહીને અને મમ્મી આ શું તો તમે પણ હારી વાત નો કહેવાય દેરાણી જેઠાણીને એટલું બને છે બેસો બેસો મમ્મી બે. ઉપર બેસો શાંતિથી એ હારું બને કેમ ખબર છે? હા કેમ કે કારણ કે એ બંને એકબીજાને હાથે મળી અને મને મારી નાખવા માંગે છે. આ ઘર પર કબજો કરવા માંગે છે. એટલે અત્યારથી એ લોકોનું રાજ ચાલે એ નક્કી છે. ઓલા આપણે સિટીમાં જ લઈ જવા પડશે અહીંયા નહીં મેળ આવે આશીષભાઈને બોલાવી લઈએ ઓ મેન્ટલ ડોક્ટર છે હા. આમ માનસિક પરિસ્થિતિ એકદમ સરખી કરી આપશે મમ્મી તમારી હા બોલાવી લો નક્કી. હવે તમે લોકો પણ એ લોકો સાથે પડેલા છો. હા. મને મેન્ટલ હોસ્પિટલ મોકલવા માંગો છો ને, ગાંડી સાબિત કરવા માંગો છો ને. ભાઈ, કાઢો. ખબર જ હતી મને. ઝેરની ટીકડી કાઢો ઝેરની ટીકડી મમ્મીને પાઈ દો જલ્દી જલ્દી હા હા પાઈ મારા છોકરા મારા નથી. આ બધું છે ને તમારી પત્નીઓએ તમને ચડાવ્યા. હું તમારી જનેતા છું, તમને જન્મ આપ્યો છે. પકડી રાખો પકડી રાખો. ચાલો ભાગી જશો ભાગી અરે પકડો પકડો અરે જોયું આ મમ્મી- હાની હાલત જોઈ હા નક્કી આ ગાંડા જે રીતના વર્તન કરે ને એ રીતના જ કરે છે આ ચસકી ગયું છે મમ્મીનું વાત સાંભળ આપણે છે ને સારા દવાખાને લઈ જવી હા મારા ફ્રેન્ડને ફોન કરું છું હા સાયકોલોજીસ્ટ છે હા એને કંઈ સમજાય આમાં કે શું થયું છે શું નહીં તો કંઈક ખ્યાલ આવશે મને એમ લાગે છે આ વહુઓથી બચવાના નુસ્ખા મારે જોઈ લેવા જોઈએ તો ખબર પડે. મમ્મીજી હવે છે ને કોઈ નાટક ન કરતા ભૂત નથી હું શું કામ એટલું ડરો છો છે ને હવે કોઈ પણ નાટક કર્યા વગર ચૂપચાપ હા ખાઈ લેજો મને ખબર છે તમે અમારા હાથનું ખાવાની ના પાડી છે એટલે તો શાક રોટલી ને કાંઈ લઈને નથી આવી શાક રોટલી બનાવું તમને આપું તો તમને એવું થાય ને કે એમાં કદાચ મેં ઝેર નાખી દીધું હશે એટલે આ પડીકું લઈને આવી છું આ લ્યો ખાઈ લ્યો ફટાફટ લઈ જા. પડીકામાં શું વાંધો છે એ થોડી મેં બનાવ્યું છે વાહ રે વાહ, હોશિયારી તારા બાપમાં જ આપેલી છે નહીં? તારા મગજમાં જ છે નહીં? મારા પપ્પા તો બહુ હોશિયાર છે અને હું એમ નથી એ સ્માર્ટ ખબર જ છે સ્માર્ટ છે એટલે જ તો ખુલ્લું પેકેટ લાવી. હા, ખોલી નાખ્યું પેકેટ, ઝેર નાખી દીધું ને પછી મને આપશે એટલે હું ખાવ ને મારા રામ રમી જાય. હું નથી ખાવાની. મમ્મી હું નહીં ખાઉં. આ શંકા કરવાની એક હદ હોય છે અરે તમે તો બધી હદ વટાવી રહ્યા છો શંકા કરે એવા જ કામ કર્યા છે. કેમ આ પેકેટ આ ખોલીને શું કામ લાવી? આખું જ લવાય ને? હા, લવાય કે નહીં? પણ નહીં, ખોલીને ઝેર નાખ્યું, ઝેર નાખીને બરાબર મિક્સ કરી દીધું એટલે હું એક બે આમ ખાઉં ને ત્યાં તો મમ્મી તમારી વિચારધારણા ક્યાં પહોંચી ગઈ છે વિચાર તો કરો તમે ક્યાં નહીં, અહીંયા જ છે, અહીંયા સુધી જ પહોંચી છે. ઠીક છે આ ખુલ્લું પેકેટ છે ને તમને એવું છે ને કે આમાં મેં ઝેર નાખ્યું છે શાંતિ રાખો ભાભી હે મમ્મી માટે બીજું નવું પેકેટ લઈને આવજો તો ભાભી એ તો ખાજો હાલ્યો આ ના ખાધું મમ્મીએ. આમાં ઝેર હોય તો ઝેર એટલે મમ્મીને આખું પેકેટ આપો આમાં ક્યાં તમને ઝેર લાગ્યું મમ્મી? બતાવો તો, ખાઈને બતાવો ક્યાં છે ઝેર? ખાવ તો ખરા. તું તો આના કરતા વધારે છત્રી છે. મમ્મી તારા પર તો આટલો બરોસો નથી મને બધી ખબર છે. પણ મમ્મી. તમે ચાખો પહેલા ખાઓ પછી અમને કેવું. જો તમે આમાં- મરી ગયા તો માનજો ઝેર છે અને જીવી ગયા તો ઝેર નથી. ચેક તો કરવું પડશે ને ઝેર છે કે નહીં એટલે કામ કરો ખાઈને ચેક કરી જો આમાં ઝેર છે કે નહીં નથી ચાલ્યો ખવડાવ લાવો હું ખવડાવું. ખાવ તો જો
સારું લો આ પાકીટ છે ને આ તમારા હાથે પકડો અને તમે તોડીને પોતે આ લ્યો, ખાઓ. લ્યો ખાઓ ખબર પડી ગઈ. આ પ્લાન નંબર બી હશે તમારો. આ પ્લાન એ સક્સેસ નહીં ગયો એટલે પ્લાન બી બનાવ્યો. હા, બંને ભેગા મળીને આ પેકેટની બહાર જ ઝેર લગાવી દો એટલે ડોસીમાં અડે ખોલે ખાય એટલે રામ રામ રમી છે. શું મંડ્યું છે તમે એ પ્લાન બી પ્લાન સી પ્લાન અરે આ ઝેર લગાવીને લાવ્યા હોય તો અમે પકડીએ ભાભી તમે પકડો, તમે તમને પકડી ખબર શકો છો. તમે એવી કઈ ક્રીમ લગાવી હશે કે તમને ઝેરની અસર જ ન કરે. તમે બંને બહુ હોશિયાર છો. બહુ હોશિયાર. તમને ખબર છે ભાભી, મને એક મહાન વ્યક્તિએ કહ્યું છે, સામેવાળા વ્યક્તિના મનમાં કોઈ શંકા હોય, કોઈ વહેમ હોય ને કે કોઈ ડર હોય ને તો એ સાચું કરીને બતાવવાનું. ડર પણ પૂરો અને વ્યક્તિ પણ પૂરો. દૂર રાખ, દૂર રાખ, દૂર રાખ. તમને ખબર છે મને છે ને પેલા બહુ ડર લાગતો હતો. મારા હું નાની હતી ને ત્યારે મને એવું હતું કે મારા બેડ ઉપર કોઈ ખાય ને તો મને ન ગમે. અને મારી એક ફ્રેન્ડ હતી ને એ આવીને મારા બેડ પર જ બેસીને ત્યાં જ નકરું કચરું ઢોળે અને મને જરાય નહોતું ગમતું. મને એમ ફોબિયા જેવું હતું. એટલે પછી મેં શું કર્યું, એ આવે ને એની પહેલા હું જ બેડ ગંદો કરી નાખું, હા ડર જ ના લાગે. એવી રીતે હા તે કહ્યું એ બરાબર છે અને તમને તો ખબર છે હું શું કહું એટલે મને મારી નાખવા માંગો છો. એટલે આ ફોબિયા આ તમે લોકોને એમ છે કે મને કાંઈ ખબર નથી પડતી, બધી ખબર પડે છે. એટલે મને મરવાની જે શંકા છે એ સાચી કરવા માટે મારે આ ખાવાનું ને મારે મરી જવાનું. મારી વાત સાંભળો એ શું કહે છે ફોબિયા છે આ તમને છે ને ફોબિયા થઈ ગયો છે આ ઝેરનો મમ્મી. ફોબિયા. બાકી ઝેરનો સ્વાદ તમે ચાખ્યો ક્યારે? ચાખ્યો મમ્મી મને ચાખો કહો. તો ખરા. હા. ટેસ્ટી હોય તો જે તો હા અને આ હાલો હાલો હા. ખાઓ, એક ખાઓ, એક ખાઓ. તું ખા, તું કોણ ખા. કે ઝેર ખાય તો મરી જ જાય? તમે મરો ના મરો મમ્મી. જીવી પણ જાય અને એમ પણ તમે તો આ 100 વર્ષની આયુ લઈને આવ્યા છો, હા. લખાવીને આવ્યા છો કે 100 વર્ષ સુધી આવી જ રીતે અમને હેરાન કરશો એટલે તમને કાંઈ નહીં થાય. જો અમે તમને 100 વાર ઝેર પાઈ દઈશું ને તો પણ તમે જીવતા ને જીવતા જ રહેશો. આલ્યો ખા. નથી ખાવું મારે. આ બધું ખાવા માટે હું નથી. સારું, આ ખાઓ. મારે એવું પણ નથી ખાવું. મારે કઈ નથી ખાવું. આ કરો મમ્મી, ઓ મામા, મમ્મી મમ્મી આ કરો. મમ્મી બસ આમાં ઝેર છે ને, ઝેર છે ને. લો બસ તે તો ખાતું, તું તો ખાઈ જ શકે ને. શું થયું? છો અરે એને પાણી પાણી નહીં, શું જો પાણી નહીં, પાણી. નાટક કરતી હતી, કાંઈ ઝેર નથી. જે 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 શું શું મમ્મી તમે પણ હાલો આ ખાઓ હવે આ તો ખાઓ આ મુખવાસ છે મુખવાસ ના ના હાલો, હવે ના ના ઝેર મને મારવાનો પ્લાનિંગ છે એટલે આમાં નહીં ને પેલા પડીકામાં અને તે જે મૂંગળું ખાધું એમાં ઝેર નહોતું બીજામાં હતું. ના રે ના. બોલો ને વિજયભાઈ, કેમ અચાનક આવવાનું થયું? અરે બા તમે જવા દો, મારા ઘરની પરિસ્થિતિ એકદમ બગડી ગઈ છે. કેમ, કોઈ માંદું છે? હા, માંડું નથી પણ એક જ વ્યક્તિનો પ્રોબ્લેમ છે. માંડા હોય ને તો એને દવા લાવીને સારું કરી દેવું તો અહીંયા સુધી મારે આવું જ નહીં પડે. તમારી દીકરી નેહા એની સાસુને બહુ હેરાન કરે છે. મારી દીકરી નેહા? એનો સ્વભાવ એવો નથી વિજયભાઈ, એ હેરાન કરે જ નહીં. અરે મને ખબર છે પણ હેરાન કરે ને તો પણ કંઈ વાંધો નહીં, એ સહન કરી લે એમ છે. અરે બંને દેરાણી જેઠાણી એની સાસુને મારી નાખવા માંગે છે એટલે તમે નેહાને સમજાવજો. શું વાત કરો છો? નેહા અને એની જેઠાણી બે વહુઓ સાસુને મારવાની વાત કરે? એ વાત એણે કાનો કાન સાંભળી છે. અરે વિજયભાઈ, હું તમને શું વાત કરું, આ લગ્ન પહેલા મારા ઘરે જો કંઈક વાંદો કે કીડી નીકળી હોય ને તોય નેહા બીવે, એની પાસેથી ખસી જાય. એ કે બા તમે આને ખસેડો. એ એવું કરે જ નહીં તો એ આવું સાસુને મારવાનું કાવતરું કરે જ કેવી રીતે? તમારી વાત તો સાચી છે પણ આના કાન સુધી વાત પહોંચી ગઈ છે અને એ વાત લઈને એટલી બધી દુઃખી છે, એટલી બધી હેરાન થાય છે ને કે મને તો કાંઈ સમજ જ નથી પડતી. એટલે હું તમને એટલા માટે જ મળવા આવ્યો છું કે તમે પૂછી જાઓ તમારી દીકરીને કે આ શું કરી રહી છે, તું આ શું પ્લાન ઘડી રહી છે. વિજયભાઈ, ગમે તે હોય, આ કાંઈ ગેરસમજ થાય છે, કાં તો કોઈને બોલવાનું ને કાં તો કોઈને સમજવામાં ગેરસમજ છે, બાકી કાંઈ નથી. મારીને હા તો આવું વિચારી જ ન શકે. પણ બા મને પણ ખબર છે, હું એટલા માટે કન્ફ્યુઝન છું કે મારી વહુ આવું કરી જ નહીં શકે. અને આની વાત પરથી એવું લાગે કે આ વહુ કરી શકે નથી. એ ઘરમાં બનાવેલું ખાતી, રોજ મારે એના માટે જ્યુસ લાવવું પડે છે. હું ઓફિસેથી આવું તો મને આ જ્યુસ લઈ આવજો, આ જ્યુસ લઈ આવજો. અરે વહુના હાથના ખાવાનું તો શું પાણી પીવાય રાજી નથી. અરે માં, તો રીચાબેનની હાલત કેવી થઈ ગઈ હશે?
ખાતા પીતા નથી, એકલા નાળિયેર પાણી ને ફ્રૂટ જ્યુસ પર રહે છે. અરે રોજે રોજ અલગ અલગ વસ્તુ લાવું છું, કંઈક નાસ્તો લઈ આવું ત્યારે ખાય. અરે માં, મને લાગે છે કે મારે નેહા સાથે વાત કરવી પડશે. પણ આ કેટલા દીથી ચાલે છે આ આવું? ઘણો સમય થઈ ગયો આ વાતને તો. પણ તો તમે કેમ મને આજે કેવા આવ્યા? આટલા વખતથી નથી નેહાએ મને કાંઈ કીધું, નથી કોઈએ કાંઈ કીધું. હું કેવી રીતે તમને કહેવા? મને એમ હતું કે આને કંઈક શંકા ગઈ હશે, પણ હવે તો આ શંકાની પાકી છે. તમને એવું કંઈ લાગ્યું? અરે મને તો એવું લાગતું જ નથી, પણ હવે અત્યારે હું કન્ફ્યુઝન છું, એટલા માટે તમને કહેવા આવ્યો છું કે આ સત્ય હકીકત શું હશે. એને એવી શંકા જાય છે ને કે મને મારી જ નાખશે, મને મારી જ નાખશે. દીકરાઓ, મારા દીકરાઓથી પણ ગભરાય છે હવે તો, ખાલી મારાથી જ નથી ગભરાતી. મને હું આપું એ લાગે જ ખાય. મને લાગે જ કે એના મગજમાં વાત ઘૂસી ગઈ છે કોઈને કોઈ રીતે, કાં સપનાથી ને કાં કોઈ ભ્રમથી. અને ડૉક્ટર પાસે જવાનું કીધું, અમે એને ભગત બુવા પાસે લઈ જવાનું કીધું, પણ ના, એ બધી વસ્તુઓ એમાં મારે ક્યાંય નથી આવું, આમ જ કહે છે. અરે તો પછી મને લાગે છે કે મારે તમારા ઘરે આવવું પડશે આ વાતની ચોખવટ કરવા. જો બા તમને એવું લાગતું હોય તો તમે ઘરે આવી જાઓ અને આને કંઈ ઠાળે પાડી જાઓ. મને તો વિશ્વાસ બેસતો જ નથી વિશ્વાસ એની વાત પર બેસતો કે નથી મને તમારી દીકરી પર પણ બેસતો, કારણ કે એક સાંભળી જ ગઈ છે તો હવે શું કરવા? મનમાંથી વહેમ કાઢવો બહુ અઘરો છે. સાચી વાત છે વિજયભાઈ, કોઈક વાત આમ દેખાવની હોય ને તો આપણે એનું નિરાકરણ કરીએ, પણ આ શંકા જે છે ને, શંકા એટલો મોટો અને ખરાબ રોગ છે ને કે એ જલ્દી મગજમાંથી નીકળે નહીં. કદાચ બા વાત સાચી તો નહીં હોય ને? અરે ન હોય, હું તમને વિશ્વાસથી કહું છું. મારીને હા તો માખીને મારવા તૈયાર નહીં, તો પછી આટલી મોટા જીવને માટે આવું વિચારે? ના ના, આ ક્યાંક ને ક્યાંક ગેરસમજ છે. ગેરસમજ એટલે કેવી ગેરસમજ કે કાનો કાન કોઈની વાત માનવા જ તૈયાર નથી. એના દીકરાની વાત માનવા તૈયાર નથી, મારી વાત માનતી નથી, વહુની વાત માનતી, ખાવાનું એ બંધ કરી દીધું છે એને. તમે ચિંતા ન કરો, હું આવીશ તમારા ઘરે અને નેહાને પૂછી જોઈશ અને રીચાબેનની એ ખબર કાઢી જઈશ, અને રીચાબેનના મગજમાં જો આવી કંઈક વાત ઘૂસી ગઈ હશે ને તો હું કાઢવાની કોશિશ કરીશ. ઠીક છે બા, તો હું રજા લઉં? હા, જવું જ છે. હા, સારું, ચિંતા ન કરતા હું આવી જઈશ. નેહા, દામિની, શું છે આ બધું? તારા સસરા આવ્યા હતા મને મળવા અને તમારા બંનેની ફરિયાદ કરતા હતા. આ શું માંડ્યું છે તમે બંને જણાએ? અમારા સસરા એટલે મારી કમ્પ્લેન પણ તમને કરી? એટલે તારી એટલે બંનેવની કીધું છે. બે વહુ બોલ્યા હોય તો તમે બંને આવી જાઓ, પણ મને એવું કીધું કે તમારી દીકરીને તમે સમજાવજો, એટલે પણ હું તો આવી છું તો હું તો બેઉને સમજાવું જ ને. ઠીક. શું પણ બા, અમને શું સમજાવો ને શું ફરિયાદ કરીએ તો કયો અમને. એ જ કે બે વહુઓ એની સાસુને મારી નાખવા માગે છે ને એણે કાવતરું રચ્યું છે. મારી વહુ હવે ઘરમાં નથી, ખાવાનું તો નથી ખાતી પણ એના હાથનું પાણી એ નથી પીતી. બા સાચું કહેજો, કેટલા ટકા સાચું લાગે તમને આ? અમે એવા સંસ્કાર આપ્યા છે અમારા મા બાપે અમને કે અમે અમારી સાસુને મારી નાખીએ. અરે એમના મગજમાં એવું ઘૂસી ગયું છે કે અમે બંને જણા એમને મારી નાખવા માંગીએ છીએ. અને હવે સાચી વાત શું છે ને એ હું કહીને થાકી ગઈ છું. હવે મારામાં એનર્જી નથી કે હું તમને એક્સપ્લેન કરી શકું, એટલે ભાભી પ્લીઝ તમે જ કહી દો. ના તું કે. પણ તમે કહી દો નેહા, ને. અરે આ રોજ મમ્મી સાથે લમણા લઈ લઈને મારું માથું દુખી ગયું છે. હું એ થાકી ગઈ છું એકને એક વાત બોલીને, તમે કહી દો. નેહા, કઈ નહીં તારા સસરાએ મને ચોખ્ખા શબ્દમાં કીધું કે તમારી દીકરી મારી વહુને મારી નાખવા માગે છે, અને મેં એમને એમ કીધું કે મારી નેહા એવું વિચારી ન શકે, કારણ કે નાની હતી, લગ્ન પહેલાં એ વાંદોય ઘરમાંથી નીકળે ને તો એ એનાથી ભાગતી કે તમે આને કાઢો, તો એ આવું તો કેમ વિચારે? એ જ શરૂઆતથી વાત શરૂ કરીએ. જો સાંભળો, એવું હતું કે એક દિવસ છે ને નેહા ભાભી રૂમમાં કપડાં સંકેલતા હતા અને અઠવાડિયા પહેલાં અમારા ઘરમાં છે ને એક ઉંદર આવી ગયો હતો જે અમારા કપડાં ફાડી નાખતો હતો, નુકસાન કરતો હતો ઘરમાં. એટલે હું ભાભી પાસે ગઈ અને ભાભી પાસે ઉંદરને કેમ કાઢવો એની વાત કરતા હતા. એની વાત કરતા હતા. હવે આ બધી વાતો ચાલતી હતી, એમાં ઉંદર દેખાઈ ગયો અને અમે બંને ચીજ પાડી કે જો આવી. અમે ઉંદરની વાત કરતા હતા. મારા સાસુએ વાત સાંભળી લીધી અને એને એવું લાગ્યું કે અમે એને મારવાની વાત કરીએ છીએ. એકચ્યુઅલમાં અમે તો છે ને ઉંદરને મારી નાખવાની વાત કરતા હતા. આજે ઉંદરડી આવી છે ને ઘરમાં, અમને એવું હતું કે કદાચ એના બચ્ચા આવી ગયા છે હવે તો, એટલે એક પિંજરું લાવીને એને ઝેર પાઈને મારી નાખવાની વાત હતી અને એમને એવું લાગ્યું કે અમે એમને ઝેર પાઈ દેવાની વાત કરીએ છીએ. બોલો, ક્યાં ઉંદર ને ક્યાં મારા સાસુ? બોલો હવે એ મને એમ છે એમે
આ ઝેર પણ આપી દે ને તો ઝેર શરમાઈ જાય. બોલો, આ તો ઓલા જેવી વાત થઈ. એક ખોદિયો પાડ ને નીકળ્યો ઉંદર. હા, અને- તમે વાત ઉંદરની કરતા હતા અને આ તમારા સાસુએ માથે ઓઢી લીધું. બા આ વાતમાં તો સાચે ઉંદર નીકળ્યો નહીં. પણ પાડ ખોદ્યો નતો ને તોય ઉંદર નીકળ્યો ને. પણ બા અમે સમજાવીએ છીએ, હવે મમ્મી સમજવા જ તૈયાર નથી. અમારા હાથનું જમતા નથી, અમારા હાથથી કંઈ પણ વસ્તુ આપીએ છે ને તો એ લેવા તૈયાર નથી. અને આ વાત અમે અમારા સાસુને કઈ કહીને થાકી ગયા છીએ. પણ એમને એવું લાગે છે કે અમારો પ્લાન એમને ખબર પડી ગઈ છે અને બધી વાત સાંભળી લીધી ને એટલે અમે બાનું બતાવીએ છીએ કે અમે ઉંદર મારવાની વાત કરતા હતા. આ બધી છે ને ગેરસમજ છે. તમે શું બોલ્યા અને એણે શું સાંભળ્યું, શું સમજ્યા અને શું મગજમાં શંકા ગઈ. પણ એમને ગેરસમજ કાઢવી જ નથી તો એ વાત એ સાચી છે, એમાં એનોય વાંક નથી. અત્યારે છે ને વહુઓનું રાજકારણ જ એવું છે. સાસુઓ કોઈને ગમતી નથી એટલે એ લોકો સાસુને કાં તો ઘરડા ઘરમાં નાખી આવે અને કાં તો કોઈ બીજા દીકરાઓને ઘેર નાખી આવે અને અહીંયા આવી વાત મારવાની. એટલે એના મનમાં એમ થયું કે બીજાની સાસુઓને તો ઘરડા ઘરમાં મોકલે જ ને મને આ લોકો મારવાની વાત કરે. લે હવે આ બા પણ, આ બા તમે શું, અમે એવા છીએ, અમે એવું રાખીએ છીએ અમારી સાસુ સાથે. બેટા, હું શું આ ગેરસમજની બા? વાત કરું છું. વાત તો બહુ થઈ ગઈ. આ ચોળીને ચીકણી થઈ ગઈ છે વાત. હવે આનું કઈ સમાધાન હોય ને તો સમાધાન લાવો. માં આનું સમાધાન લાવવાનું છે. ઉપરથી તમે જ પાછા શંકા લાવીને મૂકી દો છો. આની સાસુ આમ હતું ને આ સાસુનું ને વહુનું બને નહીં. આ સાસ બહુ ક્યાંથી આવી ગયું આ સાસ બહુનું? હવે અત્યારે જે બા વાત છે ને એનું તમે આ કંઈ નિકાલ કરો, નહીં તો અમારા સાસુ છે ને ભૂખા ને ભૂખા રહી જશે. બેટા, તમે લોકો જુવાન છો, તમે હજી દુનિયા જોઈ નથી એટલે તમને દુનિયાદારીનું કોઈ ભાન નથી. પણ મેં તો આટલી ઉંમરે કંઈ કેટલી દુનિયા જોઈ નાખી, કિસ્સાઓ જોઈ નાખ્યા, ઘર જોઈ નાખ્યા અને વહુને સાસુઓ નહીં જોઈ નાખ્યા. એટલે મને ખબર છે કે આવું બધી જગ્યાએ બનતું હોય. પણ આ તમારી સાસુના મગજમાં જે ભરાઈ ગઈ છે રાઈ, એ રાઈ કાઢવાની છે. હવે એવું કરું, હું તમારી સાસુને મળું અને કંઈક વાત કરું કરો ને તો કરો. થાય. તમે જ વાત કરો. હા કરો તમે બા. એટલે કદાચ મગજમાંથી રાઈ, જીરું, હળદર, મીઠું, મરચું બધું નીકળી હોય તો નીકળી જાય. સાચી વાત છે. શું છે દેવાંગ, શું કામ અહીંયા બોલાવી છે? હું એક તો થાકી ગઈ છું, મારે આરામ કરવો છે. જો દામિની, એટલા માટે અહીંયા બોલાવી છે કે સમજાતું નથી. હા, ડૉક્ટર સાહેબ આવ્યા હતા, એમને પણ મમ્મીનું ચેકઅપ કર્યું અને એમણે એવું કીધું છે કે મમ્મીની સાથે એવી કોઈ ઘટના બની છે કે જેનો એને આઘાત લાગ્યો છે. મતલબ કે એવી કોઈ ઘટના પણ હોઈ શકે કે જેનાથી એને ડર લાગ્યો હોય. એટલે મેં બધી વાત કરીને તો એક જ વાત કોમન આવે છે કે તું અને ભાભી જે વાત કરતા હતા ને, હા તે મને કહ્યું હતું ઉંદર મારવાની વાત. હા, એ જ વાતને લઈને મમ્મી બહુ જ સિરિયસ થઈ ગયા છે અને એ વાતને ન જાણે કેમ પોતાના મગજમાં ઠૂસાવીને બેઠા છે ને કે એમાંથી બહાર જ નથી આવી શકતા. પણ હવે એમાં અમે શું કરીએ? અમારો શું વાંકે કે છો કે આ દરવાજો ખાલી બંધ નહોતો કર્યો હોય ને? અરે દરવાજો બંધ ના કર્યો ને ખુલ્લો રાખીને અમે બે વાત કરી લીધી કે મારી નાખવી છે, પૂરી દેવી છે, ઝેર પાડી દેવું છે. મમ્મી એમાં પોતાની ઉપર લઈ લેવાની શું જરૂર હતી કે અમે એમના વિશે વાત કરીએ છીએ? અરે એમના ઉપર નહીં ને તમારા ઉપર લઈ લીધી હોત તો. હો, મજાક નહીં કરને હવે, આ સિરિયસ વાત છે. અને આમ હા તો પણ હું સિરિયસ જ કહું છું. મમ્મી એવું સમજવાની શું જરૂર હતી કે એમને મારી નાખવાની વાત કરીએ છીએ? એવું પણ સમજી શકતા હતા ને કે અમે તમને મારી નાખવાની વાત કરીએ છીએ, અમે અશોકભાઈને મારી નાખવાની વાત કરીએ છીએ. પણ તું, તને કહું છું વધારે પડતું ન સિરિયસ લે ને. આ ખોટે ખોટી મજાકમાં વાત લઈ લે છે. જો કહેવાની વાત એ જ છે કે મમ્મીના મગજમાં જે વાત ઠૂસી ગઈ છે ને એને બહાર કાઢવા માટે કોઈક એવું પ્રેક્ટિકલ વસ્તુ કરવી પડશે કે જેનાથી મમ્મીની શાન ઠેકાણે આવે. હા, એમણે એમ કહ્યું છે કે જે ઘટના બની છે એમની સાથે એ જ ઘટના જો બીજી વાર એમની સામે બને ને તો કદાચ બની શકે કે એમનું બ્રેન ફરી પાછું રિકવર થાય અને ડર નીકળે. એટલે અમારે શું પાછા મારી નાખવાની વાત કરવાની બધી? ના ના, આ જેવી રીતે કોઈને ફોબિયા હોય, દાખલા તરીકે કોઈને પાણીમાં જવાથી ડર લાગતો હોય તો પાણી ધોકો મારી દેવાનો. હા એમ જ, હા, સીધી ને સરળ ભાષામાં એમ જ કે એટલે જ્યાં મમ્મીને મરી જવાનો ડર છે તો મમ્મીને મારી નાખવાનો. મારી નથી નાખવાના. મમ્મીને જે વાતની ગેરસમજણ થઈ છે ને એ વાત એને સમજાવવાની છે. એ બાબતે આપણે કઈ કરી શકીએ? તમારી બુદ્ધિ ના ચલાવો ને. અમે ટ્રાય કરી લીધી. શું લાગે છે તમને કે અમે મમ્મીને નહીં સમજાવ્યા હોય? આ જ્યારે વાત થઈ ને ત્યારે મમ્મીને સમજાવતા આવ્યા છે. હું સમજાવીને થાકી ગઈ, ભાભી સમજાવીને થાકી ગયા, બધા સમજાવીને થાકી ગયા અમે. રેવા દે રેવા દે, આ તારી બધી વાતો મને ખબર છે
અહીંયા આવી છે તો પણ સિરિયસલી વાત નથી કરતી. તું મમ્મીની સાથે શું કરતી હોય છે? જો. જાણું છું, મમ્મી કહેતા જ હોય છે દર વખતે તું અને ભાભી જઈને એને ડરાવો જ છો. પણ મમ્મી ડરે છે તો અરે એમને છે ને અમારા હાથનું જમવાનું નહોતું જમવું એટલે અમે શું કર્યું તૈયાર પડીકા લઈ આવ્યા કે ચાલો એ તો કંઈ અમે નથી બનાવે ને તો એ તો ખાઈ લે તો પડીકું લઈને ગઈ તો કહે છે કે આમાં ઝેર નાખ્યું છે આખું પેક પડીકું આપ્યું તો શું કહે છે ખબર છે કે આના કવર ઉપર તમે લોકોએ છે ને ઝેર લગાવ્યું હશે જેથી કરીને હું હાથમાં એ પડીકું પકડું અને મારા હાથ બળી જાય. ના ના, સાચી વાત તો એ છે કે કોઈ વ્યક્તિ ડરે છે ને તો તમને એને ડરાવવાની મજા આવે છે, નહીં કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાના પ્રયત્ન કરીએ. હવે તું અને ભાભી મજાક જ કરો છો એની સાથે, મને ખબર છે. તો ઠીક છે ને તમે એવું રાખો તમને અમારી વાત સાચી નથી લાગતી તો શું કરી શકીએ આ તમારા મમ્મીને એટલી ચિંતા કરીએ છીએ અમે અને તમે અમને આવી રીતે સંભળાવો છો. રહેવા દો, મારે છે ને તમારા મદદની કોઈ જરૂર નથી અને હવે તો હું એ કંટાળી ગઈ છું સમજાવીને. જેને જે સમજવું એને સમજો. હે ના ના, સમજવાની વાત જ નથી. આ મમ્મી જ કહેતા હતા કે તું જ્યારે પણ કોઈ પણ વસ્તુ આપવા જાય છે ને તો વસ્તુ પછી આપે છે, પહેલાં તો એ વસ્તુને રિલેટેડ બધી માહિતી આપી દે છે. એટલે મમ્મીને ઓબ્વિયસલી શંકા જવાની જ છે કે આ બધી માહિતી મને શું કામ આપી અને જમ્યા પહેલાં આવું બધું શું કામ મને કહે છે. એટલે બિચારાને વધારે ડર લાગે, બીજું કંઈ નવીન નથી. હા પણ હવે છે ને હું તમારા મમ્મી સામે જઈશ જ નહીં. તમે જજો, કંઈ પણ કામ હોય ને તો તમે તમારા મમ્મીને બતાવજો કારણ કે એટલી ચોખવટ કર્યા પછી પણ તમને મમ્મીનો કક્કો સાચો લાગે છે. એમને કોણે કીધું હતું ઊંધું સમજવાનું? કક્કો સાચો લાગવાની વાત નથી દામિની. વાત એમ છે કે મમ્મીને આપણે ફરી પાછા નોર્મલ બનાવવા છે, એ માટેનો પ્રયત્ન કરવાનો છે. ના ના, મને તો બહુ મજા આવે છે ને મમ્મી આવા છે તો કંઈ પણ નહીં બોલો. મજા કોઈને ના આવતી હોય હું પણ જાણું છું, પણ હું તને માત્ર એટલું સમજાવવા આવ્યો છું કે તું અને ભાભી એક કામ કરો ને, આ ઉંદરડી જે ઘરમાં છે એને પકડીને બતાવી દો મમ્મીને અને મમ્મીની સામે જ મારી નાખો. વાહ, શું આઈડિયા છે હો. તમને શું લાગે છે કે મેં ટ્રાય નહીં કરી હોય? અરે ઉંદરડી નહોતી પકડાણી એટલે તો હું ને ભાભી વાત કરતા હતા ને. હે પણ ઉંદેડી ના પકડાય તો પછી એક કામ કરો ને, આ ગમે ત્યાંથી આજુબાજુમાં જ્યાંથી મળે ત્યાંથી એક ઉંદેડીનું પીસ લઈ આવો અને લઈને મમ્મીને બતાવી દો કે અમે આને મારવાની વાત કરીએ છીએ, બીજા કોઈને નહીં. એક ઉંદેડી ઘરમાં છે જેને મારવાને લઈને એટલી બધી મહાભારત થઈ ગઈ, રામાયણ થઈ ગઈ અને નાવ તમે એવું કહો છો કે હજુ એક લઈ આવીએ? હવે એમાં નાવાની શું જરૂર છે? ઉંદેડી લાવવાની વાત કરું છું. નાવ 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 નહીં મતલબ નાવ. હા, અત્યારની હાલની વાત કરે છે એમ કે ને. હવે યાર તું મને વધારે કન્ફ્યુઝ કરી રહી છે. ચાલ ભાભીને પણ મેં બોલાવ્યા છે ને એમની સાથે પણ વાતચીત કરી છે. આ ઘરમાં મીટિંગ ગોઠવી છે, બધાને બોલાવીને સાચું કહી દેવાનું છે. જેવું છે એવું જ બોલ છે, બીજું કઈ નવીન ના બોલતી. ના ના, હું તો કહીશ હું તમારા મમ્મીને મારી નાખવાની છું. હું વિચારું છું કે હું અને દેવાંગના પપ્પા અમે લોકો છે ને ગામડે વયા જઈએ, ત્યાં રહીશું. એટલે ત્યાં મને કોઈ મારી નહીં નાખે. દેવાંગના પપ્પા તો મારી હારે રહેવા આવશે જ. રીચાબેન, શું થયું? કેમ આ એકલા બોલો છો? રીચાબેન, હું છું નેહાની બા. ખબર છે મને કે તમે મારી વહુની બા છો, તો કંઈ તમારે મને વારે ઘડીએ યાદ અપાવવાની જરૂર નથી કે તમે મારી વહુની બા છો. ઓળખું છું તમને. તમારા મગજમાં જે શંકા ઘર કરી ગઈ છે ને એ હું કાઢવા આવી છું. તમે જે સમજો છો ને એ ગેરસમજ છે. કોઈ ગેરસમજ નથી, મને બધી ખબર છે. તમને ખબર નથી, અમારી બે વહુઓએ પ્લાનિંગ બનાવ્યો છે કે મને મારી નાખે અને મને મારી નાખવાનો જ પ્લાન છે. તમને ખબર હોય ને તો એ લોકો મને ઝેર પીવડાવવાની વાત કરે છે. અરે મારા માટે તો કેટલા પ્લાનિંગ કર્યા છે. ના રીચાબેન ના, આ તમે જે પણ કંઈ સાંભળ્યું હશે ને એ અધૂરી વાત સાંભળી છે. એ લોકોએ તો ઘરમાં જે ઉંદરડી ઘૂસી ગઈ હતી ને, જે એના કપડાં ફાડી નાખતી હતી, ગાદલાની ચાદર કાપી નાખતી હતી, એને લઈને એ લોકો બંને જણા એટલા બધા અત્યારે ઉશ્કેરાઈ ગયા હતા ને તો એ બંને જણા એને મારવાનો પ્લાન કરતા હતા. અને તમે એ જ સમયે પહોંચ્યા જ્યારે એ લોકોએ મારવાનો પ્લાન કર્યો કે આને હવે કાં તો પિંજરામાં પૂરીને મારી નાખવી છે અને કાં તો પછી ઝેર દઈને મારી નાખવી છે. અને તમે સમજ્યા કે તમારા માટે કહે છે, પણ પૂરી વાત સાંભળ્યા વગર આપણે જે મગજમાં ઘુસાડી દઈએ છીએ ને એ શંકા હંમેશા ખોટી હોય છે. અરે મારીને આ તો વાંદો પણ મારવા તૈયાર નથી, તો પછી એ તમને સાસુને અને શું
એ બંને વહુઓને પરિણામ ખબર નથી કે જો સાસુને મારવાનો આપણે પ્લાન કરશું તો આપણે તો બચી નથી શકવાના, સીધા જેલમાં. અને આખી જિંદગી એ લોકો જેલમાં રહેશે, સમાજમાં કુટુંબમાં નાક કપાઈ જશે. એ બધી એ લોકોને સમજ હોય. અને બંને વહુઓ સારા કુટુંબની છે, સારા સંસ્કારવાળી છે. બસ આ તમે જે અધૂરું સાંભળ્યું ને એ જ તમારા મગજમાં ઘર કરી ગયું છે. બાકી એ લોકો જે રસોઈ બનાવે છે એ તમારા ઘરના તો બધા ખાય છે, કોઈને કાંઈ નહીં. અને તમને જ કેમ આવું? તમે સાચું કહો છો. હું શું કામ જૂઠું બોલું? તમે જ વિચાર કરો ને કે આપણને પણ જો એવો કોઈ માટે વિચાર આવે તો પહેલો વિચાર શું આવે કે હું પકડાઈ જઈશ, જેલમાં પુરાઈ જઈશ, જિંદગી આખી જેલમાં કાઢવી પડશે. અને એવું તો તમે શું કર્યું છે કે તમારી વહુ તમને મારવાના પ્લાન કરે? એ તો વિચારે પણ નહીં આવું. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. આ ગેરસમજ જ હોવી જોઈએ, કારણ કે આટલા દિવસથી હું ઘરમાં રહું છું પણ એવું મને કાંઈ દેખાયું નહીં કે એ લોકોએ મારી સાથે કાંઈ ગેરવર્તન કર્યું હોય. એટલે તમારી વાત તો સાચી જ છે. તો હવે આ વાત વહુ દીકરા સાથે કઈ રીતે કરું? પણ તમે જરાય ચિંતા ન કરો, એનો રસ્તો છે મારી પાસે. તમારા ઘરવાળા એટલે કે મારા વેવાઈ વિજયભાઈ પણ આવ્યા હતા. અને વિજયભાઈએ એમ કીધું કે અમે બધાએ એને સમજાવવાની કોશિશ કરી પણ તમે એ લોકોની વાત સમજ્યા જ નહીં. કારણ કે તમારી આંખે તો શંકાનો પડદો હતો ને, તમે ક્યાંથી સમજી શકો? પછી મેં એક વિચાર કર્યો કે એક કામ કરું, હું જ તમને મળવા આવું અને આ સાચી હકીકત જણાવું. અને આપણામાં કહેવત છે ને, પારકીમાં કાન વિંધે. ઘરના ગમે એટલું સમજાવે પણ તમે સમજવા રાજી નહોતા, કારણ કે તમને બધાય તમારી સામે દુશ્મન જ દેખાતા હતા. પણ તમે ઠંડા મગજે એ ન વિચાર્યું કે જ્યારથી મારા દીકરાઓના લગ્ન કર્યા, 2 વહુઓ ઘરમાં આવી, તો એવી તો મારાથી કોઈ ભૂલ નથી થઈ. હું વહુઓને ખીજાણી નથી, કોઈ કામમાં કે બહાર જવાની બાબતમાં હું ક્યારેય ગુસ્સો નથી કર્યો. તો એ લોકો મારા માટે આવું વિચારે જ શું કામ? બરાબર ને? તમે કોઈ દિવસ એના પર ગુસ્સો કર્યો? ના. નહીં. બહાર જવા માટે રોકટોક કરી? ના. રસોઈ કરવા માટે રોકટોક કરી? ના. તો પછી એ લોકોને શા માટે તમારા માટે આવો વિચાર આવે? અરે એ લોકોની સામે બેસીને એકવાર તમે ખાલી વાતનો ખુલાસો કર્યો હોત ને તો પણ એ લોકો કહી દેતે કે મમ્મી આ તમારા માટે નહીં, આ તો પેલી ઉંદરડી ઘૂસી ગઈ છે ને, હેરાન કરે છે આખા ઘરને. કાલ સવારે આપણા પ્લાસ્ટિકના ડબ્બામાં જે કઠોળ ભર્યું છે ને એ પણ કાતરી જશે. એટલા માટે અમે એને મારવાની કોશિશ કરતા હતા. સમજી ગઈ હું, તમારી બધી વાત સમજી ગઈ. આ શંકાએ મારા મગજ પર એવી હાવી થઈ ગઈ કે હું કાંઈ સમજી ન શકી. ચાલો આપણે મારા દીકરા વહુ અને તમારા વેવાઈ સાથે વાત કરી લઈએ. હા ચાલો. શું ને પપ્પા, આટલી સામાન્ય એવી બાબત હતી. આ વાતને મમ્મીએ ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી. અને અત્યારમાં તો આખા ઘરમાં જાણે કોઈની પાસે જાય છે ને તો એમ જ કહે છે કે મને મારી જ નાખશે આ લોકો. પણ બેટા મને તો ખબર જ હતી ને કે બહુ થોડી મારી નાખવાની હોય, પણ એના મગજમાં ઘર કરી ગયેલી હતી આ વાત. એને કાઢવી કેમ હવે? તમે કાઢો પપ્પા, તમે વિજયભાઈ. સમજાવો તો કંઈ થાય. લો આવ્યા મમ્મી. રિલેક્સ. હા તમે લાગતું નથી. શું લાગતું નથી? રિલેક્સ થઈ ગયા હોય એમ. એ થઈ ગયા છે. જરા હાથ બસ લગાવો તો. મમ્મીને પાણી પા જા. જો આ જો રિલેક્સ. બસ કરો ને, આમાં પણ મજાક કરો છો. મારે ને રીચાબેનને બધી વાત થઈ ગઈ છે, એમના મગજમાંથી બધી ગેરસમજ દૂર થઈ ગઈ છે. અને રીચાબેન, આ બંને વહુઓ એના રૂમમાં જે ઉંદર ભરાઈ ગયો હતો ને એની વાત કરતા હતા અને એમાં તમે અધૂરી વાત સાંભળી. જે એને મારી નાખવાની વાત સાંભળી ને એ તમે સાંભળી. એની આગળ ઉંદરે કપડાં ફાડી નાખ્યા, ગાદલાના કવર ફાડી નાખ્યા, એ તમને ન સમજાયું અને ન સાંભળ્યું. એટલે આ બધી ગેરસમજ ઊભી થઈ છે બેન. સમય અને સંજોગ મમ્મી. અને મમ્મી વિચાર કરો ને, આ લોકો જો તમને મારી નાખવા માંગતા જ હોત તો કેટલા દિવસ થયા અત્યારે? હા, આ ઘણા દિવસો થઈ ગયા ને આ બધી વાતો ચાલે છે ઘરમાં. એને કેમ કાંઈ ના થયું તમને? નહીં સમજે મમ્મી. આ તમે ગમે તેટલું સમજાવશો ને તો પણ એમના ફેસના રિએક્શન જો
આ જો નેહા મેં એમને સમજાવ્યું કે મારી નેહા એક વાંદાને મારવા માટે પણ તૈયાર ન હોય તો પછી આવું તો એ વિચારી ન શકે. અરે બા પણ તમે એને સમજાવ્યું, મેં એને સમજાવ્યું, અમારા દીકરાએ સમજાવ્યું, તો એ સમજી નથી તો કદાચ અત્યારે સમજી છે કે નહીં. હવે બધા શાંત રહ્યો. હવે રીચાબેન બોલશે. એ શું બોલવાના? મોઢું ખોલ છે એટલે અમારા વિશે જ બોલ છે ને કે અમે કંઈક કર્યું છે. મમ્મી તમને અમારી વાત સાચી કેમ નથી લાગતી ને એ ખબર નથી પડતી. અરે પણ અરે આનાથી કઈ ડરવાની થોડી જરૂર છે. ઉંદેડી તો છે. તો મારી નાખો. એને જ મારવાની વાત હતી એને જ. તમને સાચું નહોતું લાગતું ને અત્યાર સુધી તમે આ ઉંદેડી જોઈ નહોતી ને એટલે તમને સાચું નહોતું લાગતું. હવે ખબર પડી ગઈ કે ઘરમાં એક ઉંદેડી છે. અમે ઉંદેડીને મારવાની વાત કરતા હતા તમને નહીં. નહીં પકડીને લઈ આવો એને. ધીમે. ના પકડીને લઈ આવતું. લઈ આવ ને છોડ મમ્મી. અને તમે પણ ધીમે. શું હા? હું તમારી સાસુ છું. ખબર છે મને કે મેં અધૂરી વાત સાંભળી. હા તમે અમારા સાસુ છો ખબર છે ને, તો અમે તમારી વહુઓ છીએ. વહુ ઉપર એટલો વિશ્વાસ ના કરી શકો મમ્મી? હા ભૂલ થઈ ગઈ. વિશ્વાસ તો મારે વહુઓ પરે કરવો જોઈતો હતો અને દીકરા પરે અને મારા વર પરે. પણ હા બધા મળીને મમ્મીને મારી નાખવાના હતા. મમ્મી. ઝેર આપીને ફાંસાથી. પછી બીજું શું કરવાના હતા આપણે પેલું? બસ બસ નેહા. હું શું કહું છું મમ્મી, અમારા બંનેનું તો સમજ કે અમે પારકા ઘરેથી આવ્યા છીએ, તમને અમારા પર વિશ્વાસ ન હોય, પણ હા તો તમારા પેટે જણેલો દીકરો છે. આ તમે જેની સાથે લગ્ન કર્યા છે આ બંનેની વાત પણ સાચી ન લાગી? અરે બહુ બેટા પણ હવે શંકા મારા મગજ પર હાવી થઈ ગઈ હતી હો, એટલે મારાથી બોલાઈ ગયું. પણ હવે મને ખબર છે કે મારી વહુઓ એવી નથી સારી. અરે બહુ બેટા પણ હવે તમારે કંઈ કામ નથી કરવાનું. હવે બધું કામ મમ્મી જ કરશે. ખાવાનું પણ એ બનાવશે, કપડાં વાળગો તમે સાચી આરામ વાત કરજો. છે. કારણ કે તમે વિશ્વાસ હવે નહીં રાખશો ને હવે. ના ના મમ્મીએ જ કહ્યું હતું ને કે અમારા હાથનું જમવું નથી, પાણી નથી પીવું, ખાવું નથી, તો ઇટ્સ ઓકે અમે નહીં બનાવીએ. પેલું લાવી બનાવ્યું છે ને લઈ આવ ને મમ્મી માટે. જાને મમ્મી એના હાથે ખવડાવશે. ઓ તમે બધા મૂંગારો મૂંગા. આટલા દિવસથી હું શાંત હતી. કેમ કે મને ડર હતો કે મને મારી નાખવામાં આવશે, પણ હવે મને ખબર પડી ગઈ પેલી ઉંદરડીના લીધે આ બધું તમાચકડી થઈ હતી ઘરમાં. તો ડર તો હજી છે. આ નથી. ખવડાવવાની વાત આવી તો કેવા બૂમો પાડવા લાગ્યા. ખાઈ લઈશ. હા આ ભાભી શીરો બનાવ્યો છે ને મસ્ત એમાં નાખ્યું હતું ને પેલું. એક સાચી વાત કરું, આ ઉંદરડી છે ને હું બાજુના ઘરમાંથી લઈને આવી છું. આપણે જે મમ્મીને મારવાનો પ્લાનિંગ બનાવ્યો હતો ને એમાંથી બચવા માટે. ઓ છછુંદરી, ઉંદેડીની વાત કરતી નહીં, મને બધું સંભળાય છે. હા હવે તારી પત્નીને તારે સમજાવી છે કે નથી સમજાવી? સમજાવી દઈશ મમ્મી, સમજાવી દઈશ. પણ આખરે સારું કહેવાય હા મમ્મી. આ જેટલા લોકોએ આ બધી વાતો સાંભળી હશે કે આ લોકોને ખબર પડશે ત્યારે એ લોકોને તો સરસ મજાનો આઈડિયા મળશે. પૂછો કેમ? કેમ? સાસુને કંટ્રોલમાં કેવી રીતે રાખવા? તો કે મારવાનો પ્લાન બનાવીએ. અરે સિરિયલ કરતા હોય તે મમ્મી આપણી ટીઆરપી વધી જશે. જોયું આ જોયું અમારા ન્યૂઝમાં આપી દેજે આ. હા 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 પાક્કું. હમણાં જ છપાવડાવી નાખું. શું કેવું મમ્મી? વહુથી સાસુ ડરી. ખરેખર આથી કીડીથી ડરી ગયો. વોટ ઇઝ ધીસ? તમે શું હસો છો? તને હાથી કે છે તો મને ખબર પડે છે. તું હવે નહીં બચે. જો મમ્મી જો કે સાચી વાત છે તમારી, હું તમારી સાથે છું. માર. કીડી. ના ના નહીં. યાર કીડી નહીં. મજાક કરતો મમ્મી, મજાક કરતો. વાગે છે મજાક કરતો તો. મેં કીધું બધા હસશો પણ તમે લોકોએ વાતને સિરિયસ લઈ લીધી. હા તો લે જ ને. ઘરનો રિવાજ છે કોઈ પણ વાતને સિરિયસ લઈ લેવાની. ઉંદરડીને મારવાની વાત મમ્મીએ કેટલી સિરિયસ લઈ લીધી હતી. બરાબર છે. કેટલી સિરિયસ લઈ લીધી હતી કે બસ મોટા કરો ભાઈ બાબા બસ. હવે ખાવાનું ખાવું છે, ભૂખ લાગી છે. અમે તો કામ જે નાખીશું ને અમારા હાથનું ન કવાય. ઉંદરની ભૂખી થઈ છે, કઈ બિસ્કિટ લઈ આવો ને. અરે સોરી